હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એરા સિવિલ સર્વિસીસ. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ જે આપણે સિરીઝ પહેલાથી ચાલુ જ છે એ સિરીઝનું જ એટલે કે જૂન મહિનામાં તમે જોવા જાઓ તો આ આપણો બીજો ભાગ રહેશે. બરાબર, પહેલા ભાગની અંદર આપણે જૂન મહિનાના અગાઉના જે 4 દિવસ અને પછી મેના એન્ડિંગનું જે કરંટ અફેર હતું એ કવર કર્યું હતું. અને ત્યાંથી લઈને એટલે કે 5 જૂનથી લઈને 11 જૂન સુધી જે પણ એટલે આ સમયગાળામાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલી ઘટનાઓ ઘટી છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો જઈએ આપણા જે અભ્યાસ કરવાના જે ફોર્મેટ ઉપર એટલે ક્વેશ્ચન આન્સર ફોર્મેટ ઉપર. ફર્સ્ટ ક્વેશ્ચન તમને ડિસ્પ્લે ત્યાં આગળ થઈ રહ્યો છે કે આ વર્ષે વિશ્વ પર્યાવરણીય દિવસ કઈ થીમ પર ઉજવવામાં આવ્યો હતો. ઓકે, તો થીમનો ત્યાં સીધો તમને પ્રશ્ન પૂછેલો છે. હવે પર્યાવરણ દિવસ એ કઈ એટલી મોટી કોઈ એવી તારીખ નથી કે આપણને યાદ ન રહે. ઓકે, સિમ્પલ વસ્તુ કઈ છે કે દર વખતે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને આપણે ઓળખીએ છીએ, જેમાં આપણે આપણા જે રાજનેતાઓ છે તે, વિવિધ સામાજિક સંસ્થાઓ છે તે, જો શાળા કોલેજ સાથે સંકળાયેલા હોય તો એની સાથે સંકળાયેલા વિવિધ વ્યક્તિઓ અને વિવિધ ગ્રુપ્સ દ્વારા વૃક્ષારોપણ કરીને એની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, પરંતુ આ વખતે જે મેઇન વસ્તુ હતી કે વિશ્વ પર્યાવરણ દિવસ જે 5 જૂને ઉજવાયો એની કઈ થીમ પર ઉજવાયો હતો. બરોબર, મેઇન વસ્તુ ખાસ આ છે કે કઈ થીમ ઉપર એને ઉજવવામાં આવ્યો હતો. ઓકે, થીમ એટલે કઈ વસ્તુ કે ખાસ કરીને કોઈ એવો દિવસ છે એને ઉજવવામાં આવે છે તો એના કેન્દ્ર સ્થાને કોઈ એનો હેતુ અથવા ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવે છે અને ત્યાંથી લઈને એના ઉપર વધારે પડતું ફોકસ કરીને એ જે તે ક્ષેત્રને વધારે એવું સારું એવું સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે, એના ઉપર ત્યાં સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. ઓકે, તો એ જ રીતે 5 જૂનના દિવસે જે વિશ્વ પર્યાવરણીય દિવસ ઉજવાયો હતો. ઓકે, તો એમાં જે થીમ હતી એ થીમ કઈ હતી? 4 ઓપ્શન છે તમારી પાસે ડિસ્પ્લે પર. ફર્સ્ટ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, સેકન્ડ છે ફાઇટ પોલ્યુશન ફોર અસ, થર્ડ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. ઓકે, અને ચોથો છે એન્વાયરમેન્ટ ઇઝ ફ્યુચર. ઓકે, અહીંયા આગળ આ જે છે રિપીટ તમારું થઈ ગયું છે, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. તો અહીંયા તમારો જવાબ પણ એ જ આવે છે, એ જવાબ આપણો રહેશે. સેમ તમે સીને પણ ત્યાં કન્સિડર કરી શકો છો કારણ કે જવાબ આપણો આ છે, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એ જવાબ રહેશે. શું? તો કે 5 જૂનના દિવસે જે વિશ્વ પર્યાવરણીય દિવસ ઉજવાયો હતો, ઓકે, એનું જે થીમ જે રાખવામાં આવી હતી એ હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. એટલે કે ટૂંકમાં એને કહી શકીએ આપણે કે પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવવાની ત્યાં વાત થઈ રહી છે. કોણે? તો કે પ્લાસ્ટિક પ્રદૂષણને. કેમ આવું સ્ટેપ લેવું પડ્યું? કેમ આવી અચાનક થીમને નક્કી કરવામાં આવી? તો એના પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે દિવસે તો એમ કરતા પણ થોડો મોટો એવો સમયગાળો આપણો લઈ લીધો આપણે. એની જગ્યાએ તમે જોવા જાઓ તો દરેક સેકન્ડે અઢળક એવું જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે અને પ્લાસ્ટિક જે છે અલગ અલગ સ્વરૂપમાં આ પૃથ્વી ઉપર ઠલવાઈ રહ્યું છે. બરાબર, તો એ ખાસ વસ્તુ આપણે જોવાની છે. જે ઠલવાઈ રહ્યું છે એમને ક્યાંયથી આવતું નથી. એ બધું પ્લાસ્ટિક કેવું છે તો આપણને ખબર છે એ મુજબ કે બધું જ પ્લાસ્ટિક જે છે એ છે માનવ સર્જિત. માનવે જ એની સર્જના કરી છે. કેમ? કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી છે, ચલો આપણે કોથળી લઈ લઈએ. ઓકે, ક્યાંક ત્યાં પહોંચી ગયા, એના પછી ઠંડા પાણી પીવા હોય કે ઠંડા પીણા પીવા હોય તો એના માટે પણ આપણે પ્લાસ્ટિક બોટલનો યુઝ કરીએ છીએ, જે ઓલમોસ્ટ સિંગલ યુઝ હોય છે. એકવાર ઘણા બધા સાયન્ટિસ્ટ, ઘણા બધા તમે રીલ્સમાં કે વોટ્સએપ યુનિવર્સિટીમાં પણ ક્યાંય તમે વાંચ્યું હશે તો એ વસ્તુ સાચી તમને જોવા મળે છે કે આનો યુઝ જે છે સિંગલ યુઝ છે. એટલે એકવાર તમારે યુઝ કરીને આને પછી તમારે ફેંકી દેવાની છે, જે આગળ જતા રિસાયકલમાં જશે અને ફરીથી વપરાશમાં આવી શકે છે. ઓકે, તો સેમ એ જ વસ્તુ છે. તમે એકના એક વસ્તુને જો વધારે ત્યાં આગળ યુઝ કરશો, વધારે વખત એ યુઝ કરશો તો એ તમારા શરીર માટે નુકસાનકારક બનશે. અને એ જ વસ્તુ અહીંયા આગળ જે વાત કરી છે કે શરીર માટે નુકસાનકારક બને છે એ વસ્તુ ચલો ઓકે, એના સિવાય પણ બીજે ક્યાં તો સંસારની અંદર આવેલા જે તમામ નિવસન તંત્રો જે છે, જે ઇકોસિસ્ટમ છે, એને પણ એ નુકસાન કરે છે. એ ઇકોસિસ્ટમની અંદર રહેતા જેટલા પણ જીવો છે એ જીવને પણ એ નુકસાન કરે છે. એટલા માટે વાત કરવામાં આવે છે કે પ્લાસ્ટિક પોલ્યુશનને હરાવો. ઓકે, માનવ સર્જિતની આપણે વાત કરીએ અને ખાસ કરીને જે મહત્વની વસ્તુ કે અહીંયા તમે જુઓ કે ચલો અત્યારે પ્લાસ્ટિક જે છે એ ફર્સ્ટ વસ્તુ કઈ આવે છે કે એ બાયોડિગ્રેડેબલ નથી. ઓકે, એટલે કે જૈવ વિઘટન એ પામતું નથી. એટલે ફર્સ્ટ એનો ત્યાં તમે ગુણધર્મ જોવા જશો તો એ ગુણધર્મ જ સૌથી મોટી સમસ્યા છે. ઓકે, કે એ વિઘટન પામતું નથી. એટલા માટે આ સૌથી વધારે આનો જે સ્ત્રોત જે છે, સૌથી વધારે આનો ભંડાર, એટલે આપણે એમ કહી શકીએ કે એક જગ્યાએ એકત્ર ક્યાંક તો થશે ને. કોઈ વસ્તુ એવી છે કે જેનું વિઘટન થતું જ નથી, તો એ વિઘટન નથી થતું તો મતલબ ક્યાંક ને ક્યાંક ભેગું થતું આપણને જોવા મળશે. એટલે સૌથી વધારે પ્રમાણમાં જે પ્લાસ્ટિક જે છે એ વિઘટન ન પામેલું જે પ્લાસ્ટિક છે એ ક્યાં જશે? તો કે એ પ્લાસ્ટિક જે છે એ જશે સમુદ્રોમાં. ઓકે,
એ પ્લાસ્ટિક જે છે એ ક્યાં જશે? તો પહેલું આવશે આપણું સમુદ્રની અંદર, પછી આગળ જતા ઠલવાશે અને કાં તો પછી એ જમીનની અંદર દફન થશે, કાં તો જમીનની સપાટી ઉપર તે તમને જોવા મળશે. આ બે સૌથી મહત્વની વસ્તુ તમને જોવા મળશે આની સાથે સંકળાયેલી, કે પ્લાસ્ટિક જશે તો જશે ક્યાં, બરાબર? તો આ બે ઓપ્શન તમારી સામે છે. સમુદ્રમાં, હવે જુઓ સમુદ્રની અંદર જો આ પ્લાસ્ટિક જાય છે તો એ પ્લાસ્ટિક ત્યાં જવાના કારણોસર સમુદ્રની અંદર જે પણ જીવો રહેલા છે એ જીવો કોઈ ના કોઈ રીતે ખોરાક સમજીને અથવા એક્સિડેન્ટલી એને ગળી જશે, અથવા કોઈ એવી પ્લાસ્ટિકની કોઈ વસ્તુ છે એની સાથે કોઈ ત્યાં અવરોધ ઊભો થવાના કારણોસર, કાં તો પછી એને ડાયરેક્ટલી વચ્ચે નેટમાં ફસાવાના કારણોસર, નેટના પણ ઘણા બધા ત્યાં પ્લાસ્ટિક નેટ, કાં તો નાયલોન જે નેટ્સ આવે છે એના કટકા પણ સમુદ્રમાં હોય છે. તો ઘણા બધા સજીવોમાં એ ફસાઈ જાય છે. અમુક પ્લાસ્ટિક જે હોય છે એની ઉપરની જે ભાગ હોય, એટલે કે જે રાઉન્ડ, જે આપણા હાથમાં જે પકડવાનો જે ભાગ હોય છે, એ ઘણા સજીવોના ગળામાં પણ ભરાઈ જતો હોય છે અને એના કારણે એને નુકસાન ત્યાં પહોંચતું હોય છે. તો આ ખાસ વસ્તુ કઈ આવી? તો સમુદ્ર સાથે સંબંધિત એ વસ્તુ તમને જોવા મળી. એટલે કે ટૂંકમાં સમુદ્રી જે જીવો જે છે એ જીવો માટે નુકસાનકારક છે, એ ત્યાંથી એ સ્પષ્ટ થાય છે. ઓકે, તો એ વસ્તુ આપણે જોવાની હતી. હવે આપણે વાત કરી નોર્મલી પ્લાસ્ટિક વિશેની. પ્લાસ્ટિક જે છે એ વધારે સમય ત્યાં પડ્યું રહેવાના કારણોસર, એના ઉપર અલગ અલગ પ્રક્રિયા થવાના કારણોસર એમાંથી એના નાના નાના કણો, એટલે એને જેને આપણે માઇક્રોપ્લાસ્ટિક તરીકે ઓળખીએ છીએ, માઇક્રોપ્લાસ્ટિક એમાંથી રિલીઝ થતું જોવા મળે છે, બરાબર? પ્લાસ્ટિક, ચલો કદાચ માની લઈએ કોઈ જીવને ખબર પડે છે કે આ વસ્તુ આપણા કામની નથી, આ ખોરાકની વસ્તુ નથી, તો એને ખોરાકમાં ઉપયોગ કરશે નહીં, પરંતુ માઇક્રોપ્લાસ્ટિક જે પ્લાસ્ટિકમાંથી રિલીઝ થયા છે એ માઇક્રોપ્લાસ્ટિક જે છે એ પાણીમાં ભળી જશે અને એ પાણીની અંદર જે નિવસન તંત્રમાં જે રહેતા જેટલા પણ જીવો છે એ બધાને પછી એ નુકસાનકારક થયા એ બની શકે એમ છે. ઓકે, કારણ કે પાણી ભળવાનો છે તો એના કારણોસર જે અલગ અલગ બીજા ભારે તત્વો છે એ પણ એની સાથે ભળશે, એની સાથે પ્રક્રિયા થશે અને એ પ્રક્રિયા જે છેલ્લે શું કરશે? તો એ સમસ્યાનું કારણ બનશે. કોના માટે? તો કે નિવસન તંત્ર, એ જલીય નિવસન તંત્રની અંદર આવેલા જીવો માટે. ઓકે, તો આ વસ્તુ ત્યાં આગળ ધ્યાનમાં રાખવાની. સમુદ્ર માટે. જમીનમાં તમે જોવા જાઓ તો પ્લાસ્ટિક જે હશે એ એક જગ્યાએ ત્યાં ભેગું થશે. કોઈ એવી જગ્યા હશે જે જગ્યાએ પ્લાસ્ટિક ત્યાં ભેગું થતું હોય, અથવા તો ચલો તમે માની લો એ જગ્યાએ તમે સાઈડમાં રાખો. નોર્મલી તમે રૂટીનમાં જોવા જશો તો ઘણા બધી જગ્યાએ, ઘણી બધી શોપ્સ ઉપર તમને આવું પ્લાસ્ટિકની કોથળીઓ તમને મળે છે. કાં તો એમાં કંઈ ફૂડ પેક કરેલું હોય, કાં તો બીજી ત્રીજી ગમે તે કોઈ વસ્તુ એમાં હોઈ શકે છે. તો આ બધી વસ્તુને આપણે યુઝ કર્યા બાદ, એટલે કે એમાં જ કોઈ પણ નાસ્તો, કોઈ પણ વસ્તુ હોય આપણે ખાઈ લઈએ છીએ અને ફેંકી દઈએ છીએ. તો ફેંકવાના કારણોસર શું થશે આમાં? તો જમીન ઉપર જ્યાં ત્યાં તમે એને ફેંક્યું હશે ત્યાં આગળ, એટલે કે હવે અહીંયા તમને હું બતાવું કે આ તમારી કોઈ જમીન છે, આ તમારી સરફેસ છે, સરફેસ ઉપર અહીંયા પ્લાસ્ટિકનો કોઈ કટકો ત્યાં પડ્યો છે, આ પ્લાસ્ટિકનો કટકો પડ્યો, બરાબર? બીજો પ્લાસ્ટિકની કોથળી અહીંયા આગળ પડી છે, ત્રીજી અહીંયા આગળ પડી, ચોથી અહીંયા આગળ પડી છે. ઓકે, આ સ્તરોની વાત કરવા જાઓ, જમીનના તમે સ્તરો જોવા જાઓ આમાં, તો અલગ અલગ ત્યાં સ્તરો પછી આમાં બનતા હોય છે. ઓકે, હવે કાલે ઉઠીને ત્યાં આગળ સૌથી મહત્વની વસ્તુ એ છે કે કાલે ઉઠીને ત્યાં વરસાદ પડે. ઓકે, ત્યાં આગળ હવે વરસાદ જ્યાં થાય છે તો વરસાદ થવાના કારણોસર શું થશે એ પહેલા આપણે જોઈ લઈએ. તો અહીંયા વરસાદ જે પડે છે એ વરસાદ પડવાના કારણોસર જે જમીન જે છે, જમીનની અંદર ઘણા બધા ભાગોમાં આવું પ્લાસ્ટિક રહેલું છે. તો આ પ્લાસ્ટિક જે ભાગમાં રહેલું છે એ ભાગની જલ શોષણ કરવાની ક્ષમતા, એટલે કે પાણીને શોષવાની ક્ષમતા ત્યાં આગળ નહિવત થઈ જશે. કેમ? જમીન જે છે એ છિદ્રાળુ તમને નોર્મલી જોવા મળે છે, નાના નાના બારીક કણથી બનેલી જોવા મળે છે. એટલે જે વચ્ચે જે સ્પેસ હોય છે એ સ્પેસનો ઉપયોગ કરીને પાણી જે છે એ સરફેસ ઉપરથી નીચે, એટલે કે ભૂગર્ભમાં પહોંચતું આપણને જોવા મળે છે. ઓકે, ઉપરની સપાટીમાંથી લઈને નીચે ભૂગર્ભમાં જતું જોવા મળે છે. જો આ પ્લાસ્ટિક વચ્ચે અવરોધ ત્યાં કરશે તો અવરોધ કરવાના કારણોસર એ ભૂગર્ભમાં પાણી પછી પહોંચી શકશે નહીં, અહીંયાથી જ એ અટકી જશે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જલ શોષણ ક્ષમતા, સૌથી મોટી જે વસ્તુ જે છે એ છે જલ શોષણ ક્ષમતા ઘટાડશે. કોની? તો કે જમીનની જે જલ શોષણ ક્ષમતા છે એ ઘટાડતા જોવા મળે છે. બીજી વસ્તુ કે જમીન જે છે, જમીનની અંદર મહત્વના ત્યાં ન્યુટ્રિયન્ટ્સ રહેલા છે જે ખેતી માટે ઉપયોગી છે. તો ખેતી માટે ઉપયોગી છે એટલા માટે અહીં આગળ હવે આ પ્રમાણે પ્લાસ્ટિકનો વધારો ત્યાં થશે તો એના કારણોસર જમીન જે છે એ પોતાની ફળદ્રુપતા પણ ગુમાવશે. શું? જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવે છે, એટલે એ પણ ત્યાં આગળ સમસ્યાનું કારણ એમાં બને છે. ઓકે, આ બે વસ્તુ આપણે જોઈ લીધી, જમીન અને પાણી સાથે સંબંધિત. ત્રીજી વસ્તુ જે આવે છે એ હવા સાથે સંબંધિત આવે છે. હવા માટે પ્લાસ્ટિક કઈ રીતે નુકસાનકારક છે? તો જ્યારે પ્લાસ્ટિકનું દહન કરવામાં આવે છે, ઓકે, તો દહન કરવામાં આવે છે તો એને કારણોસર કે સૌથી મહત્વના બે ઝેરી એવા વાયુઓ આપણે જેને કહીએ છીએ, એવો એક છે ડાયોક્સિન છે, બરોબર, અને બીજો છે કાર્બન મોનોક્સાઇડ. આ બે જે મહત્વના જે ઝેરી વાયુઓ છે એ
હવામાં મુક્ત થાય છે, બરાબર. હવામાં મુક્ત થવાના કારણોસર હવે એવા જેટલા પણ સજીવો જે હવામાંથી ઓક્સિજન લઈ રહ્યા છે, કાર્બન ડાયોક્સાઇડ છોડી રહ્યા છે, કાં તો કાર્બન ડાયોક્સાઇડ લઈ રહ્યા છે અને ઓક્સિજન છોડી રહ્યા છે. એટલે વનસ્પતિની પણ વાત મેં તમને કરી દીધી આમાં, અને જે પ્રાણીઓની પણ તમને વાત કરી દીધી. પ્રાણીઓમાં પછી આપણે પણ આવી ગયા. તો આ તમામ જેટલા પણ સજીવ છે એ વાતાવરણની અંદર આ પ્લાસ્ટિકનું દહન કરવામાં આવ્યું એના કારણોસર જે ડાયોક્સિન અને જે બીજો કાર્બન મોનોક્સાઇડ જે ઉમેરાયો હતો એ શ્વાસમાં એને લેશે, અને શ્વાસમાં લઈને લેવાના કારણોસર આરોગ્ય સંબંધિત એમને અલગ અલગ સમસ્યાઓ ઊભી થઈ શકે છે, અલગ અલગ એ રોગોના ભરડામાં એ સપડાઈ શકે એમ છે. ઠીક છે, તો એ વસ્તુ ખાસ એમાં પણ આવશે. એટલે કે હવામાં પણ જો જાય છે, હવામાં જવાના કારણોસર પણ એમાં અલગ અલગ ત્યાં આગળ આવા સમસ્યાઓ ઊભી થઈ શકે છે. માનવની વાત કરીએ કે પછી કોઈ પણ પ્રાણીઓની વાત કરીએ, એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. સજીવ છે તો એક તમને આ ક્રિયા કરતો જોવા મળશે, અને જેટલા સજીવો આવી બધી પ્રક્રિયાઓ કરે છે એમાં પછી આવનારા સમયમાં આ જે વાતાવરણની અંદર રહેલા જે ઝેરી વાયુઓ છે એ પણ ભળીની અંદર જશે અને શરીર માટે નુકસાન કરી શકે છે. શ્વાસ સંબંધિત અલગ અલગ બીમારીઓ એ સર્જી શકે છે. ઓકે, તો આટલા બધા અલગ અલગ એના કારણો હોવાના કારણોસર આ વખતે એટલે કે 5 જૂને જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો હતો, ઓકે, તો એ વખતે એની થીમ રાખવામાં શું આવી? તો થીમ રાખવામાં આવી છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. ઓકે, એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો, એના ઉપર નિયંત્રણ કરો જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી. એટલે કે જ્યાં સુધી મેક્સિમમ તમારી પાસે એવું છે કે ચાન્સીસ છે કે કોઈ પણ વસ્તુ માટે તમે પ્લાસ્ટિક ઉપર ડિપેન્ડ થતા નથી. ઓકે, તો એવા વખતે તમારે શું કરવાનું છે કે ભાઈ ચલો કે વાંધો નહીં, અત્યારે જરૂર નથી અને રહેવા દો શાંતિથી. ઓકે, એટલે કે જેમ બને તેમ સૌથી ઓછામાં ઓછો ઉપયોગ કરીને એક સમય એવું આવશે કે જ્યારે આપણે એનો સંપૂર્ણ ઉપયોગ બંધ કરી દેવાનો છે. ઓકે, તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે. એના સાથે સંબંધિત બીજા 1-2 કરંટ અફેર્સ પણ છે, આપણે આગળની સ્લાઇડ્સમાં એને જોશું, બરાબર. એની સાથે સંબંધિત આજે બીજી એક્સ્ટ્રા જે વસ્તુ છે એ પણ આપણે ચર્ચા કરી લઈએ કે કેમ કઈ રીતે વસ્તુ ચર્ચામાં આવે છે. ઓકે, કે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને, જે આપણને ખબર જ છે, ઓકે, સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય પહેલ તરીકે ઉજવવામાં આવે છે, જે વૈશ્વિક જાગૃતિ લાવવા અને પર્યાવરણીય મુદ્દાઓ પર કાર્યવાહી કરવા માટે છે. વૈશ્વિક જાગૃતિ શેના સંબંધિત લાવવાની છે એ મેં તમને હમણાં સમસ્યાઓ આપી દીધી છે કે આના કારણોસર આવી સમસ્યાઓ થઈ શકે છે, એટલા માટે આનું કારણ જેનું જે મૂળ જે છે એ છે પ્લાસ્ટિક. તો એનાથી આપણે એનું સમાધાન લાવવાનું છે, એનાથી આપણે છુટકારો મેળવવાનો છે. અહીંયા જે વાત કરીએ છીએ કે જ્યારથી ઉજવવામાં આવે, એટલે કે 5 જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ જે ઉજવવામાં આવે છે, ક્યારથી લઈને તો કે આની જે સ્થાપના જે છે 1972માં થઈ હતી, અને ત્યારથી તે વિશ્વભરના 150થી વધુ દેશોને જોડતું એક મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે. શું? તો કે આજની આપણે વાત કરીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસ સાથે સંબંધિત તેની વાત. ઓકે, 71-72 થી એની ત્યાં શરૂઆત થતી આપણને જોવા મળે છે. આ વખતના થીમની પણ વાત કરી દીધી છે કે પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો, જેને ઇંગ્લિશમાં આપણે કીધું બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. ઇકોસિસ્ટમ, વન્યજીવન અને માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિક કચરાને ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. ઓકે, તો આ બધી વસ્તુ હમણાં મેં તમને જણાવી દીધી. ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્રની વાત કરીએ, એના અલગ અલગ પ્રકાર ત્યાં હોય છે, જેમ આપણે જલીય નિવસન તંત્રની પણ વાત કરી હતી અને સ્થળીયની પણ વાત કરી હતી. વન્યજીવનની વાત કરીએ એટલે કે બધા પ્રાણીઓ ત્યાં આગળ આવી જશે, વનસ્પતિઓ પણ ત્યાં એમાં આવી જશે. માનવ સ્વાસ્થ્ય એટલે એની પણ આપણે ચર્ચા હમણાં કરી લીધી છે. ઓકે, તો નુકસાન પહોંચાડતા અલગ અલગ જે પ્લાસ્ટિકનો જે કચરો છે એને ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. કોરિયા, આ બીજી જે વસ્તુ મહત્વની અહીંયાથી નીકળે છે એ શું છે તો કે કોરિયા પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક ઓફ કોરિયાની ત્યાં વાત કરવામાં આવી છે. રિપબ્લિક ઓફ કોરિયા દ્વારા આ વખતનો જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવેલો છે. એટલા માટે અહીંયા એને મેન્શન કર્યો છે કે આ વખતે જે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ પર્યાવરણ દિવસ કયા દેશ દ્વારા ઉજવવામાં આવ્યો હતો, તો એમાં જવાબ શું આવશે? તો એમાં જવાબ આવશે તમારો કોરિયા પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક ઓફ કોરિયા, ત્યાં એનો જવાબ આવશે. તો 2025ની ઉજવણીનું આયોજન કરી રહ્યું છે, જે પર્યાવરણીય નીતિઓ અને નવીન કચરાના વ્યવસ્થાપનમાં તેનું નેતૃત્વ દર્શાવે છે. ઓકે, તો આ સંદર્ભે ત્યાં આગળ વધારે સારી એવી રીતે જોડાયેલા છે. આવનારા સમયમાં એટલે કે 2030 સુધી એવું કહેવામાં આવે છે કે આ રિપબ્લિક ઓફ કોરિયાની આપણે વાત કરીએ તો એ પ્લાસ્ટિક મુક્ત થઈ જશે. ઓકે, એણે એવું ત્યાં ગોલ્સ એને રાખેલા છે, તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ આ વખતનું જે વિશ્વ પર્યાવરણ દિવસનું નેતૃત્વ એને કરવા દેવામાં આવેલું છે. ઓકે, તો અહીંયા આગળ રિપબ્લિક ઓફ કોરિયા તમે ખાસ ધ્યાનમાં રાખજો. બાજુમાં પ્લાસ્ટિક તમને બતાવેલું છે કે આ આવી પ્લાસ્ટિકની બોટલ્સ છે,
બની શકે ત્યાં સુધી એનો ઉપયોગ ન કરો. સ્ટીલની બોટલ ઉપર તમે શિફ્ટ ત્યાં કરી શકો છો. અત્યારે તો અલગ અલગ મેટલ્સની પણ બોટલ આવી ગઈ છે, તો એનો યુઝ તમે કરી શકો છો. ઓકે, તો આ રીતની બોટલ્સ જ્યાં સુધી ન યુઝ કરો ત્યાં સુધી સારામાં સારું છે. બાકી લાસ્ટ ઓપ્શન તરીકે તમે એને યુઝ કરી શકો છો, કારણ કે પછી બધા એવી સગવડ ધરાવતા નથી કે પછી પોતાની પર્સનલ ત્યાં સ્ટીલની બોટલ કે ગમે તેવી વસ્તુ વસાવી શકે. ઠીક છે, તો ધ્યાન રાખો, બહાર ફરવા જાઓ ત્યારે એને ખાસ ત્યાં આગળ ધ્યાન પર લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, એ જોઈએ હવે. તો તાજેતરમાં રાજસ્થાનની કઈ આદ્રભૂમિને આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સની રામસર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે? ઓકે, ક્વેશ્ચન જે છે કે તાજેતરમાં રાજસ્થાનની, અહીંયા કોની વાત કરવામાં આવી છે? તો સ્પેશિયલી રાજસ્થાનની વાત કરવામાં આવી છે કે રાજસ્થાનની કઈ એટલે કોઈ એક તો હોય નહીં આની અંદર, બરાબર, એક કરતા વધારે જ ત્યાં હશે. ઓકે, તો કઈ આદ્રભૂમિ જેને ઇંગ્લિશમાં આપણે વેટલેન્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે વેટલેન્ડ્સ અને આદ્રભૂમિ બંને ત્યાં આગળ સેમ જ છે. ઓકે, અને આદ્રભૂમિ જે છે એ હિન્દી શબ્દ છે. ગુજરાતીમાં તમે એને જોવા જાઓ તો જળ પ્લાવિત ક્ષેત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો આ બધા સિમિલર વર્ડ છે. આદ્રભૂમિ કહેવામાં આવે અને વેટલેન્ડ કહેવામાં આવે કે જળ પ્લાવિત ક્ષેત્ર કહેવામાં આવે. આ ત્રણ વસ્તુ કેવી છે? તો સેમ જ છે. હું અહીંયા લખી પણ દઉં છું, જળ પ્લાવિત ક્ષેત્ર. ઓકે, જળ પ્લાવિત ક્ષેત્ર શબ્દ યુઝ કર્યો હોય, વેટલેન્ડ યુઝ કર્યો હોય કે આદ્રભૂમિ યુઝ કર્યો હોય, ત્રણે ત્રણ જે શબ્દ છે સમાન છે. અહીંયા જે વસ્તુ માટે એને ઉપયોગ કરવામાં આવે છે એ ઉદ્દેશ્ય પણ ત્યાં સમાન છે. ઓકે, તો આદ્રભૂમિને આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સની રામસર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. તો રાજસ્થાનની કઈ આદ્રભૂમિને? ઓકે, અહીંયા આગળ ઓપ્શન થોડા ચેન્જ થઈ ગયા છે. આ જે રાજ્ય છે, રાજ્ય નહીં આવે ત્યાં આગળ, અલગ ત્યાં આગળ ઓપ્શન છે એના. કે પહેલો ઓપ્શન આપણે લઈ લઈએ, ખીચન અને મેનાર. બીજો આપણે લઈ લઈએ રણથંભોર એન્ડ જયસિંહપુર. ત્રીજો લઈ લો તમે એમાં અજમેર એન્ડ સવાઈ. અને ચોથો લઈ લો આમાં મણિરત્ન સાગર એન્ડ મિનારા. ઓકે, ચાર અલગ તમારા જોડે હવે ઓપ્શન ત્યાં આવી ગયા છે. રાજ્ય જે છે, રાજ્યવાળા ઓપ્શન તમારે ધ્યાને લેવાના નથી. ABCD તમારી સામે છે. પહેલો ઓપ્શન એ છે ખીચન અને મેનાર. ઓકે, બીજો છે રણથંભોર અને જયસિંહપુર. ત્રીજો ઓપ્શન છે તમારી પાસે અજમેર અને સવાઈ. ચોથો ઓપ્શન છે તમારી પાસે મણિરત્ન સાગર અને મિનારા. ઓકે, ચાર ઓપ્શન છે. તમને કદાચ જવાબ આવડતો હોય તો વસ્તુ ઓકે છે, ન આવડતો હોય તો આનો જવાબ આવશે એ. ઓકે, આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે આનો. ખીચન અને મેનાર જે છે, આ બંને જે નવી વેટલેન્ડ્સ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજસ્થાનની અંદર આવેલી છે. ઓકે, એક છે એ તમને ફલોદીમાં જોવા મળશે, બીજું તમને ઉદયપુરમાં જોવા મળશે. તો આ બંને વેટલેન્ડ્સ છે એની વાત કરેલી છે અને એનો સમાવેશ હાલમાં, એટલે કે આજે થોડા દિવસ પહેલા જ જે વેટલેન્ડ્સની જે યાદી છે, વિશ્વભરમાં જે વેટલેન્ડની જે યાદી છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, તો ખાસ તમારે આ વસ્તુ ધ્યાનમાં ત્યાં લેવાની છે. હવે જે વાત કરી છે કે રાજસ્થાનની કઈ આદ્રભૂમિને આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સની રામસર યાદીમાં, તો અહીંયાથી જે બીજી મહત્વની વસ્તુ આપણે ક્વેશ્ચનમાંથી નીકળે છે એ છે રામસર યાદી. તો આ રામસર યાદી શું છે? જેને આઈડિયા હશે ને ખ્યાલ છે જ, જેને નથી આઈડિયા એના માટે હું જણાવી દઉં કે રામસર યાદી જે છે એ રામસર કન્વેન્શન ઉપરથી આવી છે. ઓકે, રામસર કન્વેન્શન ઉપરથી આવતી આપણને જોવા મળે છે. 1971 ના સમયગાળાની આપણે વાત કરીએ તો એ વખતે જે ઈરાન જે આપણું, ઈરાનમાં ત્યાં આગળ રામસર કરીને એક શહેર આવેલું છે. એ શહેરમાં સ્પેશિયલી જે આવા જળપ્લાવી ક્ષેત્રોની વાત કરીએ તો એના સંરક્ષણ માટે, એના બચાવ માટે અને એના ઉત્થાન માટે, એટલે કે એને રિવાઈવ કરવા માટે જે પણ સ્ટેપ્સ લેવાના છે એ સંદર્ભિત જે મહત્વનો ઉદ્દેશ્ય લઈને જે કામ કરતા જે અલગ જે પ્રોગ્રામ્સ છે એ એના હેઠળ લાવવામાં આવ્યા હતા. બરાબર, તો આ ખાસ કરીને એવા જે વિસ્તારો જે છે, જે જળપ્લાવિત વિસ્તારો છે, એના સંરક્ષણ કરવા માટે, એના બચાવ માટે ત્યાં આગળ એ
એ ત્યાં આગળ પહેલને શરૂ કરવામાં આવી હતી. 1971ની વાત છે, રામસર ત્યાં આગળ કન્વેન્શન યોજાતું જોવા મળે છે. એના પછી 1974-75ની વાત કરીએ, 1974-75ની વાત કરીએ એટલે એક્ઝેક્ટલી તમે જોવા જાઓ તો 75માં તમને જોવા મળશે કે આનો અમલ થતો જોવા મળે છે. ઓકે, ભલે કન્વેન્શન પહેલા ત્યાં થઈ ગયું, એ વખતે નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે કંઈક આવું કરીએ, બરાબર. ત્યારે અમલ એનો ક્યારે થાય છે તો 1975થી એનો અમલ થતો જોવા મળે છે. એટલે 1975થી શું થયું, એનો અમલ થતો જોવા મળે છે. અને ભારત આ જે કન્વેન્શન અને આજે આખી જે ઇનિશિયેટિવ એમાં ચાલી રહી છે, જે આખી પહેલ ચલાવવામાં આવી રહી છે, એમાં ભારત ક્યારે જોડાયું તો ભારત જે છે એ 1982માં જોડાયું હતું એમાં. ઓકે, 1982માં ભારત દેશ જે છે એ આ રામસર કન્વેન્શનમાં ત્યાં જોડાયો હતો કે ચલો ભાઈ આ વસ્તુ ઓકે છે તમારી અને સારી એવી છે, નોંધ લેવા જેવી છે, આના પર કામ કરવા જેવું છે. તો ભારત પછી એમાં 1982માં જોડાયો હતો. એટલે ખાસ તમે આ ધ્યાનમાં લેજો. પછી તમને એવું લાગે 1971-72ની વાત છે તો ભારત પણ એ વખતે જોડાઈ જ ગયો છે, પર્યાવરણની વાત છે, આ છે તે છે એમ કરીને. તો ના, એનું અમલ થવાની શરૂઆત 75થી થાય છે ને ભારત જે છે એ 1982ની અંદર આમાં જોડાતો તમને જોવા મળે છે. ઓકે, તો આ રામસર યાદી જે છે એટલે પછી અલગ અલગ સાઇટ્સ છે એને ભારત દ્વારા ત્યાં આગળ એમને સજેસ્ટ કરવામાં આવે છે કે તમે આ જુઓ, આ રીતની સાઇટ્સ છે અમારી પાસે, પછી એ લોકો ત્યાં એપ્રુવ કરશે કે આને આ જે રામસર કન્વેન્શન છે એની અંતર્ગત જે એનું લિસ્ટ જે બનાવવામાં આવે છે, જે રામસર સાઇટ્સનું જે લિસ્ટ બનાવવામાં આવે છે એમાં એડ કરીએ કે નહીં, એ ત્યાં પછી ચર્ચા વિચારણા થતી જોવા મળે છે. ઓકે, તો 1982માં ભારત એની સાથે જોડાઈ ગયું છે. બીજી એમાં સૌથી મહત્વની જે વસ્તુ જે છે કે ભારત ચલો એમાં જોડાયું છે, તો હવે આ વસ્તુ એટલે કે શું આ બાધ્યકારી છે, તો આ બાધ્યકારી નથી પહેલી વસ્તુ તો. ઓકે, તો બાધ્યકારી એટલે કેવું કે એ કોઈ નિયમો એને સર્જ્યા હશે, એ નિયમ તમારે સ્પષ્ટપણે ફોલો કરવાના છે. જો ફોલો નહીં કરો તો એના ઉપર તમારા ઉપર એ એક્શન લઈ શકે છે, તમને એ દંડ પણ આપી શકે છે. ઓકે, તો આવું કંઈ પણ આ જે રામસર કન્વેન્શન છે એના અંતર્ગત આવું કંઈ પણ ક્યાં કરવામાં આવતું નથી. એ ફક્ત ત્યાં આગળ તમને એક માળખું પૂરું પાડે છે. ઓકે, જે તમને સજેસ્ટ કરશે કે તમે આવું કરો, આ કરો, આ ન કરો, એમ કે તમે એ વસ્તુ નથી કરતા, એણે જે તમને સજેસ્ટ કર્યું છે એ તમે નથી કરતા, એ તમે ફોલો જો નથી કરતા તો એમ છતાં પણ એ તમારા સામે કોઈ પગલાં લેશે નહીં કે તમને કોઈ દંડ કરશે નહીં. તો આ એક સૌથી મોટો એક લૂપહોલ આપણે જોવા મળે છે. તો એ જ વસ્તુને પૂરું કરવાનું કામ કોણે કર્યું તો ભારતે કરી દીધું. બરાબર, ભારત એમાં જોડાયેલું છે, પરંતુ ભારતે પછી અલગથી પોતાનો જે વેટલેન્ડ્સ રૂલ્સ જે 2017માં જે બહાર પાડવામાં આવ્યા હતા એની અંદર સ્પષ્ટ શું વાત કરવામાં આવે છે કે કન્ઝર્વેશન અને મેનેજમેન્ટની ત્યાં ચર્ચા કરવામાં આવેલી છે. તો જે એ વેટલેન્ડ્સ રૂલ્સ જે લાવવામાં આવ્યા 2017માં એની અંદર સ્પષ્ટપણે એમણે જણાવ્યું કે જે પણ આવી સાઇટ્સ છે એને, એટલે કે રામસર સાઇટ્સની અંદર જે પણ સાઇટ્સનો ત્યાં ઉમેરો કરવામાં આવેલો છે એ સાઇટ્સની જાળવણી કરવાની જે સત્તા જે છે અલગ અલગ સરકારોને આપવામાં આવેલી છે. એ એમની જવાબદારી રહેશે કે આ સાઇટ્સની સરખી રીતે જાળવણી કરે. જો જાળવણી નહીં કરે તો એની સામે એક્શન લેવામાં આવશે, એની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યાં સુધી એમાં અલગ અલગ જે નિયમો છે મેન્શન કરેલા છે. એટલે કે ભારતે આવું બાધ્યકારી માળખું એમાં બનાવેલું છે, પરંતુ જે કન્વેન્શન જે થયું આંતરરાષ્ટ્રીય સ્તરે એમાં એવું કોઈ પણ માળખું અસ્તિત્વમાં નથી. એટલે અહીંયા તમે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. વેટલેન્ડ્સ રૂલ્સ જે છે, વેટલેન્ડ્સ રૂલ્સ 2017 તરીકે જેને ઓળખવામાં આવે છે, ઓકે, એની અંદર તમને આ વસ્તુ જોવા મળશે. નેક્સ્ટ એમાં જોઈ લઈએ હવે જે આપણો જે કરંટનો જે પ્રશ્ન હતો એની સાથે સંબંધિત કે રાજસ્થાનમાં સ્થિત ખીચન, પહેલી જે હમણાં તમને વાત કરી હતી કે ઓપ્શન એ માં જ તમને એનો જવાબ મળતો હતો, ખીચનની વાત કરી હતી અને બાજુમાં પછી તરત જ આપણે એક્ઝેક્ટલી મિનારની પણ એમાં વાત કરી હતી. ઠીક, તો જોઈ લો ફરીથી કે રાજસ્થાનમાં સ્થિત ખીચન અને મેનાર વેટલેન્ડ્સને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સની રામસર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે, જેનાથી ભારતમાં રામસર સાઇટ્સની કુલ સંખ્યા 91 થઈ છે. એટલે આ બીજું તમારો ત્યાં ક્વેશ્ચન આમાંથી નીકળતો જોવા મળશે. આજની તારીખમાં હું જ્યારે આ લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું, બરાબર, ત્યાં સુધીમાં આની ટોટલ સંખ્યા કેટલી છે તો કુલ સંખ્યા આની 91 છે. 91 જે થઈ છે, 90 અને 91 નંબરની આ બે સાઇટ્સ આવી ગઈ આપણી પાસે, ખીચન અને મેનાર. ઓકે, તો ટોટલ થઈને ભારતની કેટલી થઈ તો 91 જેટલી સાઇટ્સ રામસર સાઇટ્સ ભારતની થઈ ગઈ છે. બરાબર, અથવા તમે કહી શકો કે ભારતની અંદર કુલ 91 જેટલી રામસર સાઇટ્સ આવેલી છે. ઓકે, એક વસ્તુ એક પ્રશ્ન ત્યાંથી નીકળી શકે એમ છે. બીજી જે વાત કરી, હવે સ્પેશિયલી આના વિશે વાત કરવામાં આવશે કે આની મહત્વતા શું છે. તો પહેલા ત્યાં તમે ખીચન વિશે જોશો. આપણે ખીચન ક્યાં આવ્યું છે તો ફલોદી છે. ઓકે, ફલોદી ડિસ્ટ્રિક્ટની અંદર ખીચન જે છે હજારો સ્થળાંતરિત ડેમોઇસેલ ક્રેન્સને
આકર્ષવા માટે જાણીતું છે અને મધ્ય એશિયાઈ ફ્લાયવે પર એક મહત્વપૂર્ણ રોકાણ છે, બરાબર. આ ડેમોઇસેલ જે ક્રેન્સ જે છે કેવા જોવા મળે છે, તો એ તમને આવા જોવા મળશે. આ જે પક્ષી જે છે, આ જે ક્રેન પક્ષી જે છે, ક્રેનમાં પણ ત્યાં આગળ આપણે વાત કરીએ કે એની સ્પષ્ટ જે પ્રજાતિ છે કઈ છે, જાતિ અને પ્રજાતિ સાહેબ આપણે એ રીતે જોઈએ તો એ છે ડેમોઇસેલ ક્રેન તરીકે આને ઓળખવામાં આવે છે. એટલે કે ખાસ આ જે ખીચન જે વેટલેન્ડ જે જાહેર કરવામાં આવેલી છે, ઓકે, એ આના સાથે સંદર્ભિત ત્યાં આગળ છે, આના સાથે ત્યાં સંદર્ભિત છે અને સાથે સાથે એમાં આના જે રહેઠાણ માટે પણ અલગ અલગ જે જગ્યાઓ જે બનાવવામાં આવે છે ને ગુજા ગામ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ જે ડેમોઇસેલ ક્રેન છે ને તો ખાસ તમે ધ્યાનમાં લેજો. પછી તમને જણાવું કે વેટલેન્ડ એકચ્યુઅલમાં છે શું, આદરભૂમિ એને કેમ કહેવામાં આવે છે. સેકન્ડ વસ્તુ તમે જોઈ લો એમાં કે બીજી સાઈડની વાત કરીએ એ ક્યાં આવેલી છે, તો ઉદયપુર નજીક મેનાર જે છે તે ફ્લેમિંગો, અહીંયા કયા પક્ષીઓ માટે છે, તો કે ફ્લેમિંગો છે અને બીજું છે પેલિકન. ફ્લેમિંગો અને પેલિકન સહિત 150 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ સાથે પક્ષી ગામ તરીકે પ્રખ્યાત છે. તો આ બીજી સાઈડની તમને વાત કરી છે. આ તમને જે નીચે જે જોવા મળે છે, આ જે નીચે આ જે બતક જેવા તમને જે પક્ષી જોવા મળે છે એ બીજું કંઈ નહીં પણ એને પેલિકન તરીકે ઓળખવામાં આવે છે. ફ્લેમિંગો ઓલમોસ્ટ તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે, ફોટાની અંદર તમે જોયા હશે. સુરખાબનગર જે આખે આખું કચ્છમાં રચાતું હોય છે એના પણ તમે ક્યાંક ને ક્યાંક ફોટોગ્રાફ જોયા હશે. છે જ વ્હાઇટ જેવા છે અને પછી એમાં તમને અલગ અલગ એમાં પિંક ત્યાં કલર જોવા મળશે, બરાબર. એટલે પિંક અને વ્હાઇટનું કોમ્બિનેશન અથવા તો સંપૂર્ણપણે એ લાઇટ પિંકથી લઈને પિંક જેવા રંગના જોવા મળે છે. કોણ, તો કે ફ્લેમિંગોઝ. ઓકે, તેમાં જે અલગ અલગ જે વાતો હોય છે કે નર અને માદા ત્યાં જોડકું, એ બધી ચર્ચા કરવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ ફ્લેમિંગો તમને ખ્યાલ છે એટલા માટે આપણે એને ફોટો અહીંયા નથી રાખેલો, પણ પેલિકન કેવા હોય છે, તો પેલિકન એ તમને આવા જોવા મળશે, આવા પેલિકન છે. ઓકે, તો અહીંયા પણ શું વસ્તુની વાત કરી છે, તો આ અલગ અલગ જે પ્રજાતિઓ જે છે 150 થી વધારે અલગ અલગ છે. એટલે આ બે તો મહત્વની વાત કરી, ફ્લેમિંગો અને પેલિકન ત્યાં છે. એના સિવાય પણ અલગ અલગ ઘણી બધી પ્રજાતિઓ જે છે એના આ એક નિવાસસ્થાન તરીકે અથવા તો આવાગમન સ્થળ તરીકે એને ત્યાં ઓળખવામાં આવે છે. એટલા માટે એનું સંરક્ષણ કરવું જરૂરી છે, કારણ કે જે જૈવ વિવિધતા ચેઇન જે છે, બાયોડાયવર્સિટી ચેઇન જે છે એની અંદર સૌથી મહત્વનો ભાગ પણ એ ભજવે છે. એટલા માટે આ દરજ્જો જે છે એટલે કે આ જે અલગ અલગ એમને જે સમાવેશ કરવામાં આવેલો છે એની જે વાત કરી છે, તો આ દરજ્જો સરકારી પ્રયાસો અને સ્થાનિક સમુદાય ભાગીદારી બંને દ્વારા મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમના સંરક્ષણ અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડે છે. અને સ્થાનિક પ્રયાસોની વાત કરીએ તો મેનાર જે છે વેટલેન્ડ જે જાહેર કરવામાં આવેલો છે એ અલગ અલગ ત્યાં બે ભાગ, ઓકે, એ બે જે વિસ્તારો જે છે ખાસ કરીને નાના એવા ત્યાં તળાવો જે વાત કરવામાં આવે છે, ફિશરીને એવા અલગ અલગ ત્યાં તળાવોના ભાગ હતા. ઓકે, એને જોડીને આને બનાવવામાં આવેલો છે. તો ખાસ વસ્તુ શું છે કે પહેલા એ આજુબાજુમાં જેટલા પણ સ્થાનિકો હતા એના દ્વારા આનું મેનેજમેન્ટ કરવામાં આવતું હતું ને હવે એનું મેનેજમેન્ટ કોના જોડે જશે, તો એક નિશ્ચિત ત્યાં બોર્ડ બનશે, કમિટી બનશે, એના અંતર્ગત પછી આનું મેનેજમેન્ટ જતું આપણને જોવા મળે છે. ઓકે, તો ખાસ આ બે વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. અને ત્રીજી વસ્તુ અહીંયા પક્ષી ગામ તરીકે ઓળખાય છે. કઈ જગ્યાએ, તો કે ઉદયપુર નજીક આવેલ જે મેનાર જે વેટલેન્ડ જાહેર કરેલી છે એની આપણે વાત કરીએ. હવે વાત કરીએ વેટલેન્ડ, કાં તો પછી તમે એને ત્યાં આદ્રભૂમિ કહી શકો છો, કાં તો જળ પ્લાવિત ક્ષેત્ર તમે એને કહી શકો છો. તો આમાં શું થશે, તો કોઈ પણ એવો વિસ્તાર અહીંયા તમે જુઓ તો તમને પાણી જોવા મળે છે. તમે એક્ઝેક્ટલી આપણે ગુજરાતની અંદર આવેલી વેટલેન્ડની વાત કરીએ, નળ સરોવર તમે સાંભળ્યું હશે, થોડ તમે સાંભળ્યું હશે, બરાબર. નળ સરોવર કેવું છે, તો એ એટલું બધું ઊંડું પણ નથી કે તમે એમાં જહાજ ચલાવી લો, ઠીક છે, અને એટલું બધું છીછરું પણ નથી કે તમે ચાલીને એને ક્રોસ કરી નાખો. એટલે કે ટૂંકમાં તમે એની ઊંડાઈ જોવા જશો તો 5 થી લઈને 10 ફૂટ જેટલી એવરેજ તમને એટલી ઊંચાઈ તમને મળશે. 5 ફૂટ ઊંડાઈ જે છે એટલી મળશે. 5 ફૂટ અને 10 ફૂટની જે વાત કરી એ મહત્વના થોડા ઊંડાણવાળા ક્ષેત્રો છે ત્યાં જોવા મળશે. બાકી મોસ્ટ ઓફ જગ્યાએ તમને 1-1, 2-2 ફૂટનું છીછરું પાણી જોવા મળશે. ઓકે, તો હવે અને બીજી વસ્તુ શું છે કે મોટા એવા વિસ્તારમાં એ ફેલાયેલું ત્યાં આગળ હોય છે અને મેક્સિમમ જે આખા વર્ષના જે મેક્સિમમ પીરિયડની વાત કરીએ એની અંદર એ જે પાણીનો જે સ્ત્રોત છે એ પોતાની મેક્સિમમ ત્યાં આગળ હાઈટ ઉપર મેક્સિમમ ત્યાં આગળ લિમિટમાં એ જોવા મળે છે. એટલા માટે આપણે કહી શકીએ કે ચલો અહીંયા કે હું આ વસ્તુ કઈ રીતે કહેવા માંગુ છું એનું તમને બતાવી દઉં કે જો ચોમાસામાં વરસાદ પડ્યો છે અને આ જે પાણીનું જે સ્તર છે અહીંયા સુધી છે, ચોમાસું એના પછી શિયાળો આવે છે, એના પછી ઉનાળો આવે છે, આપણને ખબર જ છે કે પાણી જે છે બાષ્પીભવન થવાનું છે, બીજી ત્રીજી રીતે પણ એ વપરાવાનું છે. તો એના કારણોસર પાણીના સ્તરમાં ઘટાડો આવી શકે છે. ઓકે, તો પાણીના સ્તરમાં કદાચ ઘટાડો પણ આવે ને તો પણ અહીંયાથી 2-5 ફૂટ ત્યાંથી દૂર જતું જોવા મળે. આખે આખું તળાવ સુકાઈ જશે નહીં, સમજી ગયા? તો સુકાશે નહીં એટલા માટે ત્યાં જે પણ જે બાયોડાયવર્સિટી, જે પણ જાતિ પ્રજાતિ એના ઉપર ત્યાં ડિપેન્ડ કરે છે એ ત્યાં આગળ આરામથી રહી શકે છે. પોતાનું જીવનયાપન, જે અલગ અલગ જીવન જરૂરી જે પ્રક્રિયાઓ છે
એ કરી શકવા માટે તે સક્ષમ બનશે, બરાબર. તો એવા બધા જે વિસ્તારો છે ખાસ કરીને એને વેટલેન્ડ તરીકે, જળ પ્લાવી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવશે. જમીન છે અને એના ઉપર પાણીનું ત્યાં આવરણ રહેલું છે અથવા પાણીના ત્યાં આગળ અવશેષો રહેલા છે, આપણે એને કહી શકીએ, બરાબર. અવશેષ ને પાણીની હાજરી ત્યાં રહેલી હોય છે. ઓકે, નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે એ 3rd નંબરનો, કે ભારતની પ્રથમ ટ્રાય સર્વિસ ઓલ વિમેન સેઇલિંગ ટીમના ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય ખુલ્લા સમુદ્ર ઓપન સીની જે વાત કરેલી છે, ઓકે, તો ખુલ્લા સમુદ્ર અભિયાનનું ગંતવ્ય સ્થાન કયો દેશ હતો? ગંતવ્ય સ્થાનની વાત કરેલી છે આની અંદર, અને એમાં પણ સ્પષ્ટતા કરી છે શેની સાથે? તો ભારતની પ્રથમ ટ્રાય સર્વિસ ઓલ વિમેન સેઇલિંગ ટીમ, બરાબર. તો આની અંદર તમે જોઈ શકો છો કે ત્રિશક્તિ નારી નાવિક અભિયાન તરીકે પણ આને ઓળખવામાં આવેલું છે. તમે નીચે ત્યાં જોઈ શકો છો, અહીંયા લખેલું પણ છે. ઓકે, તો આ જે અભિયાન જે કરવામાં આવ્યું છે એની અંદર ફર્સ્ટ અહીંયા આગળ આપણે એને ડિકોડ કરીએ કે ટ્રાય સર્વિસ. ઓકે, ટ્રાય સર્વિસ એટલે કઈ તો 3 સર્વિસીસ આની અંદર આવી જશે. આર્મી પણ આવી જશે, નેવી પણ આવી જશે અને એરફોર્સ પણ આવી જશે. આ 3 અલગ અલગ જે દળો છે એ દળોમાંથી જે આ જે પ્રોગ્રામ, આ જે અભિયાન આપણે જે કરવાનું હતું એની સાથે સંબંધિત અથવા તો એમાં ઈચ્છા ધરાવતા જે પણ એવા વિમેન્સ, જે અલગ અલગ અધિકારી હોઈ શકે છે, જે કર્મચારી હોઈ શકે છે, એમને ત્યાં જણાવવામાં આવ્યું હતું કે તમે ભાગ આમાં લેવો છો તમારે. અને પછી જે ફાઇનલી જે નક્કી કરવામાં આવે છે એ ટીમ કંઈક આ રીતની બનતી જોવા મળે છે, બરાબર. કંઈક 12 જેટલા જે વિમેન, જે કહી શકીએ કે વિમેન સેઇલિંગ ટીમ જે હતી, કંઈક 12 જેટલા સભ્યો એની અંદર હતા. 12 જેટલા એમાં તમને મેમ્બર્સ જોવા મળે છે. ઓકે, તો અહીંયા 4 ઓપ્શન છે તમારી સાથે કે આજે આખે જે મિશન જે કર્યું હતું, આ ઐતિહાસિક જે આંતરરાષ્ટ્રીય ખુલ્લા સમુદ્ર અભિયાન જે એમને પૂરું પાડ્યું, એનું ગંતવ્ય સ્થાન કયો દેશ હતો, બરાબર. ગંતવ્ય સ્થાન એટલે ક્યાં જવાના હતા અને ક્યાંથી પરત ફરવાના હતા એની વાત એણે કરેલી છે. 4 ઓપ્શન છે: સેશલ્સ, બી છે મોરિશિયસ, સી છે માલદીવ્સ અને ડી છે શ્રીલંકા. ઓકે, તો અહીંયા આગળ તમારો જવાબ શું આવશે? એ જવાબ આવશે સેશલ્સ. સેશલ્સ તમને જવાબ જોવા મળે છે. અહીંયા તમે જોશો તો આપણો ભારત દેશ છે આ પ્રમાણે કંઈક. ઓકે, ભારતમાં પણ તમે વાત કરીએ સ્પેશિયલી તો આ આપણું ત્યાં પછી ગુજરાત આવી જશે ભાઈ. ઓકે, હવે અહીંયાથી આ તરફ તમે આવો એટલે કે હવે આની જ આપણે વાત કરીએ કે આજે આખો જે પ્રોગ્રામ જે થયો હતો કે ટ્રાય સર્વિસીસ ઓલ વિમેન સેઇલિંગ ટીમ દ્વારા જે આખું જે જર્ની જે યોજવામાં આવી હતી, જેને આપણે ત્રિશક્તિ નાવિક અભિયાન તરીકે ઓળખી હતી, એ અહીંયાથી એની શરૂઆત થઈ હતી. કઈ જગ્યાએ? તો કે મુંબઈથી શરૂઆત થઈ હતી. મુંબઈથી એની શરૂઆત થઈ અને પછી મુંબઈથી ક્યાં ગયા હતા? તો મુંબઈથી આ તરફ, એટલે તમે એને એક્ઝેક્ટલી જોવા જાઓ તો દક્ષિણ પશ્ચિમમાં. ઓકે, અહીંયા જે ટાપુ સમૂહનો જે દેશ આવેલો છે જેને સેશલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક, તો ત્યાં સુધી એટલે કે અહીંયા સુધી એ પહોંચ્યા હતા. 1700-1800 જે નોટિકલ માઇલ્સના વિસ્તાર છે એ આમના દ્વારા કવર કરવામાં આવ્યો હતો. એટલે 1700-1800 નોટિકલ માઇલ આ બાજુ આવ્યા અને પછી ત્યાંથી એ રિટર્ન પણ ગયા, બરાબર. તો એ રીતની આખી આ વસ્તુ એમાં આપણને જોવા મળી હતી. હવે બીજી મહત્વની વસ્તુ કઈ છે કે આ તરફ પણ તમને અલગ અલગ દેશો આવેલા જોવા મળશે. ત્યાં તમને આ સપાટીવાળું તમે જોવા જાઓ તો સોમાલિયા અને બધા દેશો તમને આ ક્ષેત્રમાં આવેલા જોવા મળે છે. આ સેશલ્સની વાત કરીએ એના એક્ઝેક્ટ ઉપર આજુબાજુમાં તમને મોરિશિયસ ને બધા અલગ અલગ વિસ્તારો જોવા મળશે. આ તરફ તમને માલદીવ્સ જોવા મળશે, બરાબર. અહીંયાથી તમને માલદીવ્સ જોવા મળશે. ઓકે, તો સ્પષ્ટ જે વાત કરી છે કે આની અંદર સૌથી મહત્વની વસ્તુ એ હતી કે ગંતવ્ય સ્થાન તરીકે ફક્ત એક જ સ્થાન પસંદ કરવામાં આવ્યું હતું. એટલે કે આ ટીમ જે નીકળી છે એ ટીમ નીકળી તો એના પછી ત્યાં એ પહોંચીને સીધી પોતાના ઘરે આવી છે, એમ આપણે કહી શકીએ. બીજા કોઈ પણ જગ્યાએ એમણે રોકાણ કર્યું નહોતું. એટલે આ વસ્તુ બતાવે છે ને તે સીમેનશીપ ઉપર, બરાબર, કે એ પણ દરિયા ખેડી શકે છે સારી રીતે, ઇઝીલી ત્યાં આગળ દરિયો ખેડી શકવા માટે સક્ષમ છે. જે સ્ત્રીઓ જે છે, સ્ત્રી સશક્તિકરણની જે વાત કરવામાં આવે છે એ મુદ્દો, એ સંદર્ભે આજે આખું અભિયાન યોજાતું આપણને જોવા મળ્યું હતું. ઓકે, તો અહીંયાથી ભારત એટલે કે મુંબઈથી નીકળીને એક્ઝેક્ટલી ક્યાં ગયા હતા? તો એ સેશલ્સ ત્યાં ગયા હતા. સેશલ્સમાં એમને જઈને શું કર્યું? તો જે અલગ અલગ જે દળો જે છે, અલગ અલગ ત્યાંની જે ફોર્સિસ છે, એ ફોર્સિસ સાથે એમણે ત્યાં વાટાઘાટો કર્યો હતો, બરાબર. તો વાટાઘાટામાં ત્યાં આગળ જોડાયા હતા. પછી એ પોતાનું ત્યાં આગળ જે ત્રિવેણી કરીને, INS ત્રિવેણી કરીને જે વેસલ છે એ લઈને ત્યાં આગળ ગયા હતા. તો એમાં રિફ્યુલિંગ ત્યાં કરવાનું હતું. ઓકે, એમાં ઈંધણ જે નખાવાની જે પ્રક્રિયા જે છે, એટલે કે રિફ્યુલિંગ આપણે જે કહેવામાં આવે છે, તો એ રિફ્યુલિંગની પ્રક્રિયા પણ ત્યાં આગળ કરવામાં આવી હતી. એટલે બીજું કાર્ય આ પણ થઈ ગયું. ત્રીજી મહત્વની વસ્તુ શું છે કે 12 જણા એ જહાજ ઉપર જઈ રહ્યા છે. તો એ જહાજ જે હવે રિટર્ન પણ થવાનું છે. તો
તો ત્યાંથી રિટર્ન થતી વખતે એમને જીવન જરૂરી અલગ અલગ વસ્તુઓની જરૂર પડશે, જે લોજિસ્ટિક્સની જરૂર પડશે, તો એ પણ અહીંયાથી સેશલમાંથી પછી એને ત્યાં ફિલ કરવામાં આવ્યું હતું. એટલે કે બીજી મહત્વની વસ્તુ શું આવી જશે, તો લોજિસ્ટિક્સ એની અંદર આવી જશે, જે સરસામાનની જે વાત કરેલી છે એ પણ આમાં જોડાઈ જશે. ઓકે, તો વાટાઘાટો છે, રિફિલિંગ છે, લોજિસ્ટિક્સ છે, બરોબર. તો આ બધા ક્ષેત્ર સાથે સંબંધિત સૌથી મહત્વની વસ્તુ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારત અને સેશલ્સ સાથેના જે સંબંધો છે એ સરખા એવા, સારા એવા, મજબૂત બને એ વસ્તુને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. એટલા માટે સેશલ્સને પસંદ કરવામાં આવ્યો હતો. બીજી મહત્વની વસ્તુ શું છે, તો તમે અહીંયા આગળ જોવા જાઓ, વ્યૂહાત્મક રીતે તમે સેશલ્સનું સ્થાન પણ તમે જોઈ શકો છો. ઓકે, તો એ રીતે પણ સેશલ્સને આગળ સૌથી મહત્વનો એવો વિસ્તાર, મહત્વનો તમે દેશ ત્યાં ગણી શકો છો. એટલા માટે એને ધ્યાન ઉપર લઈને આ સ્પેશિયલી આ અભિયાન યોજવામાં આવ્યું હતું. બરાબર, એના વિશે આપણે હવે ડીપમાં નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈએ કે કઈ રીતની વસ્તુ હતી, કેમ ત્યાં આગળ બધું વસ્તુ પૂરું પડે છે, કયા સમયગાળામાં, કઈ તારીખોમાં. ઓકે, શરૂઆત આપણે કરીએ એની કે ભારતની પ્રથમ ટ્રાય સર્વિસીસ ઓલ વિમેન, પ્રથમ ટ્રાય સર્વિસીસ ઓલ વિમેન સેઇલિંગ ટીમે સ્વદેશી જહાજ, અહીંયા ફર્સ્ટ વસ્તુ કઈ મહત્વની મેન્શન કરેલી છે કે સ્વદેશી જહાજ. નામ છે શું એનું, ત્રિવેણી. મેં હમણાં તમને કીધું હતું કે ત્રિવેણી શું છે, સ્વદેશી જહાજ છે. બીજા શબ્દોમાં ક્યાંક એમાં INS ત્રિવેણી લખેલું હોય તો એ વખતે પછી ભરમાતા નહીં કે INS ત્રિવેણી નવું કંઈક આવી ગયું, આ એ જ વસ્તુ છે. ઓકે, તો ત્રિવેણી પર સવાર થઈને સેશેલ્સ સુધી 1800 નોટિકલ માઇલની સફર કરીને એક અગ્રણી આંતરરાષ્ટ્રીય ખુલ્લા સમુદ્ર અભિયાન એમણે પૂર્ણ કર્યું. બરોબર, તો ઓપન ઓશિયનની વાત કરવામાં આવે છે, ઓપન સીની ત્યાં આગળ વાત કરવામાં આવે છે. ખુલ્લું સમુદ્ર એટલે કે ટૂંકમાં ઇંગ્લિશનું પછી એને ગુજરાતીમાં કર્યું છે, એટલે આ પ્રમાણે ત્યાં થઈ ગયું છે. બરાબર, એટલે આપણે એમ કહી શકીએ કે એ સમુદ્ર છે એ બધા માટે છે. ઓકે, બધા માટે છે એટલે બધા પછી એમાં અભિયાન કરી શકે છે, બધા ત્યાં આગળ એનો સુચારી સુયોગ્ય ઉપયોગ એનો કરી શકે છે. ઠીક છે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં ત્યાં આગળ લેજો. 1800 નોટિકલ માઇલની સફરની વાત કરીએ કે જતા આવતા તમે જોવા જાઓ તો કંઈક 4000 નોટિકલ માઇલ જેટલું એમાં રાઉન્ડ અપ એટલું થઈ જાય છે. ઓકે, આધિકારિક રીતે જોવા જાઓ તો PIB દ્વારા જે માહિતી આપવામાં આવેલી છે એ કઈ રીતની છે, તો કે 1850 ની આસપાસ જવાનું ને પછી એટલું પાછું આવવાનું, ત્યાં આજુબાજુમાં થોડું ફરવાનું, એ ટોટલ થઈને 4000 કેટલા 4000 નોટિકલ માઇલની સફર કરી છે. શું 4000 નોટિકલ માઇલની એમને આવા જવા સાથેની સફર ત્યાં કરેલી છે. બાકી વન સાઈડ તમે જોવા જાઓ કે ખાલી આવ્યા અને ગયા, તો આવા જવાનું જે હતું કે જવાનું 1800 અને આવવાનું 1800, બાકી જે એમાં મહત્વના જે વિસ્તારોમાં ત્યાં પછી જે ફરવામાં આવ્યું હતું, રિફ્યુલિંગ ને આ તે બધી વસ્તુ, આ વાટાઘાટા સાથે સંબંધિત બધી વસ્તુમાં, બરાબર, તો એમાં પછી એ થોડું અંતર એમાં વધતું જોવા મળ્યું હતું. ટૂંકમાં તમે આ ધ્યાનમાં રાખજો, 1800 અને 4000 જે બંનેમાંથી જે જોવા મળે એ પેલા ટીક કરી લેજો. જો 4000 ત્યાં આગળ અવેલેબલ છે તો 4000 ઉપર જ ટીક કરજો, આ 1800 ઉપર નજર પણ નાખતા નહીં. ઓકે, 7 એપ્રિલથી આ જે મિશન જે છે એની શરૂઆત થઈ હતી. 7 એપ્રિલથી લઈને 4 જૂન, એટલે કે ટૂંકમાં તમે જોઈ શકો છો કે 55 દિવસ જેટલો સમયગાળો છે, 55 દિવસ જેટલો સમયગાળો છે. તો આટલા સમયગાળા સુધી ચાલેલા આ 2 મહિનાના મિશનમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના મહિલા અધિકારીઓની કુશળતા, સહનશક્તિ અને ટીમ વર્કનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની હમણાં આપણે વાત કરી. જે મહત્વની રીતે જોવા જાઓ તો સ્ત્રી સશક્તિકરણ સાથે જોડાયેલું છે. ઓકે, આ સફરમાં ભારતની દરિયાઈ ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. સેશેલ્સ સાથે રાજદારી સંબંધો મજબૂત થયા અને ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલા સશક્તિકરણનું જે પ્રકાશિત કરવામાં આવ્યું, જે લશ્કરી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. કેમ? કારણ કે અત્યાર સુધી શું હતું, તો મહિલા જે અધિકારીઓ હતા એ આવા બધા મિશનમાં ત્યાં જતા ન હતા, અથવા તો એ જવા માટે એમની ભલે ઈચ્છા હોય, પરંતુ અગાઉ જે ઉપર જે અલગ અલગ જે અધિકારીઓ હોય, ઉપરની જે ટીમ હોય છે એમના દ્વારા એ સપોર્ટ કરવામાં ના આવે અથવા તો પરમિશન આપવામાં ન આવે. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે, સ્ત્રી સશક્તિકરણ ઉપર સમગ્ર દેશ ત્યાં ભાર આપી રહ્યું છે. બરાબર, તો એના કારણોસર આ જે વસ્તુ હતી એને ત્યાં પરમિશન પણ મળતી જોવા મળે છે અને હવે સપોર્ટ પણ મળતો જોવા મળે છે. એટલા માટે આ ખાસ આ પ્રકારના પછી હવે આપણને અભિયાન થતા જોવા મળ્યા છે અને મળશે આવનારા સમયમાં. તમે બાજુમાં જોઈ શકો છો, ફોટોગ્રાફ આવેલો છે કે જે ટ્રાય સર્વિસીસ ઓલ વિમેન સર્કમ નેવિગેશનની જે વાત કરી છે, એટલે કે રાઉન્ડ ત્યાં આગળ ફરીને પાછું આવવાનું, એટલે સર્કમ નેવિગેશન તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો આ તમને ટીમના મેમ્બર્સ પણ જોવા મળશે. આ જે ત્રિવેણી જે જહાજ છે એ પણ જોવા એમાં મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું, ભારતમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટના ફ્યુઝલેજનું ઉત્પાદન કરવા માટે કઈ ભારતીય કંપનીએ દસોલ્ટ એવિએશન સાથે ભાગીદારી કરી છે? વારંવાર ચર્ચામાં રહેતું હોય છે આપણું રાફેલ, બરાબર, ચર્ચામાં હોય છે તો એના કારણોસર પરીક્ષામાં પૂછાવાની પણ સંભાવના એની વધી જાય છે.
ઓકે, તો અહીંયા તમે જોશો તો અહીંયા 4 ઓપ્શન છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, બીજો છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, ત્રીજો છે રિલાયન્સ ડિફેન્સ અને ચોથો છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અહીંયા જે તમારો જવાબ છે એ આવશે બી. અહીંયા તમારો જવાબ આવશે બી, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, જેને ટૂંકમાં TASL તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ જે આપણે વાત કરીએ એની. હવે મહત્વની વસ્તુ શું છે કે પ્રશ્ન તમે જુઓ કે ભારતમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટના ફ્યુઝલેજનું ઉત્પાદન કરવામાં, એટલે અત્યાર સુધી તમે જોવા જશો ને તો અત્યાર સુધી શું થતું હતું કે ફ્રાન્સ જે છે, ફ્રાન્સની કંપની છે દસોલ્ટ એવિએશન કરીને, તો એના દ્વારા આજે રફાલ જે છે ફાઇટર ક્રાફ્ટ બનાવવામાં આવે છે. ઠીક છે, અને એ ફ્રાન્સની અંદર જ બને છે. આના જે બનાવવા માટેના જે મેન્યુફેક્ચરિંગ એકમ જે છે એ બધા યુનિટ્સ છે કઈ જગ્યાએ આવેલા છે? ફ્રાન્સમાં જ આવેલા છે. ફ્રાન્સ સિવાય બીજા કોઈ પણ દેશમાં એના કોઈ પણ યુનિટ કે સબ યુનિટ આવેલા નથી. અત્યાર સુધીની આ એક સૌથી મહત્વપૂર્ણ વસ્તુ આપણા ધ્યાનમાં આવે છે. અને હવે શું થઈ રહ્યું છે આની અંદર? તો આજે ફાઇટર ક્રાફ્ટ છે જે તમે જોઈ રહ્યા છો સામે, ઓકે, તો એનો સૌથી મહત્વનો ભાગ જેને ફ્યુઝલેજ તરીકે ઓળખવામાં આવે છે. હું તમને બતાવું કે ફ્યુઝલેજ કયા ભાગમાં તમને જોવા મળશે. ફ્યુઝલેજ છે એટલે કે આ જે ભાગ જે છે અહીંયા તમને જે મહત્વનો જે વચ્ચેનો આ જે ભાગ જોવા મળે છે આટલો એક્ઝેક્ટ આજે તમને હું ચોરસ જે કરું છું એ ચોરસ જે ભાગ છે એને ફ્યુઝલેજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે ફ્યુઝલેજની અંદર કઈ વસ્તુ નહીં આવે એ તમને હું કહી દઉં. હવે તો સાઈડની પાંખો છે એ ફ્યુઝલેજમાં એનો સમાવેશ થશે ને, એટલે આ બે પાંખો તમે કાઢી નાખો. પાછળનો જે ટેલનો ભાગ છે એ પણ ફ્યુઝલેજમાં ના આવે, એટલે આ ટેલનો ભાગ તમે કાઢી નાખો. અને આગળનો જે ભાગ છે, બરાબર, આગળનો જે તમને આ ભાગ જોવા મળે છે એ પણ આની અંદર નહીં આવે. એટલે કે ટૂંકમાં જે વચ્ચેની જે મહત્વની જે બોડી વાળો જે ભાગ છે એનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો એનો સમાવેશ ફ્યુઝલેજની અંદર કરવામાં આવે છે. એનો તમે જો આમ સીધો એવો આડો છે તમે લઈ લો એનો, તો કંઈક તમને આ પ્રમાણે જોવા મળશે. ઓકે, આ રીતનું એનું માળખું છે આખો. અહીંયા તમારે જે સિટિંગ અરેન્જમેન્ટ કે આ તે બધી વસ્તુ ત્યાં આગળ આવી જશે. ઓકે, આખા જે બોડીનો ભાગ છે અહીંયાથી આવશે, નીચે પછી અલગ અલગ સિસ્ટમ આ તે બધા ત્યાં આગળ વાયર્સ ને બધી વસ્તુ આવશે. સ્માઇલી ભલે ત્યાં બની ગયો છે, પરંતુ હું તમને સમજાવવા માંગુ છું, કદાચ તમે સમજી ગયા છો કે આ ભાગને આમ આડો ત્યાં આગળ તમે ભાગ પાડી દો. બરાબર, સોરી, આડો નહીં, ત્યાં ઊભો એને ત્યાં કટ તમે લગાવો તો કંઈક તમને આવો છેદ જોવા મળશે. આવો ભાગ છે ઉપરથી અને નીચેની તરફ કંઈક તમને આ રીતનું જોવા મળશે. ઓકે, તો આ ફ્યુઝલેજ એટલે મહત્વનો જે વચ્ચેનો ભાગ છે એ હવે કોણ બનાવશે? તો ભારતની અંદર જે ટાટાની વાત કરી છે, બરાબર, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડની વાત કરી છે, એને હવે આની સાથે એટલે કે રાફેલ સાથે કરાર કરી દીધા છે કે ભાઈ ચલો હવે અમે તૈયાર છે, અમે આ ફ્યુઝલેજ બનાવશું. ફ્યુઝલેજ બનાવવાની તમે વાત જોવા જાઓ તો TESL દ્વારા સ્પેશિયલી આને બનાવવા માટેનું યુનિટ જે છે એ હૈદરાબાદ ખાતે સ્થાપવામાં આવનાર છે. એટલે બીજી વસ્તુ મહત્વની કઈ આવશે? તો આને કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? તો કે હૈદરાબાદ ખાતે. હૈદરાબાદ ખાતે આના જે બનાવવા માટેના જે યુનિટ છે એને ત્યાં સ્થાપના કરવામાં આવશે. અને આ જે યુનિટ જે છે TESL નું જે હૈદરાબાદ ખાતેનું જે યુનિટ છે જે ફ્યુઝલેજનું નિર્માણ કરશે એ ક્યારથી કાર્યરત થશે? તો કે 2028 થી કાર્યરત થશે. એટલે હાલમાં 2025 ચાલે છે, એટલે તમે એમ ના વિચારતા કે અત્યારે ચલો આપણે આપી દીધું એટલા માટે અત્યારથી આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું. ના, 2028 થી કાર્યરત રહેશે. હવે ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ વસ્તુ એની ચર્ચા આપણે કરીએ તો એમાં એવું છે કે ફ્રાન્સે આજ સુધી કોઈ પણ જગ્યાએ કે દસોલ્ટ એવિએશનની આપણે વાત કરીએ તો એને એના દેશ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ યુનિટ કે સબ યુનિટ ખોલ્યા નહોતા. જે પણ નાનાથી મોટા પાર્ટ્સની જરૂર પડે એ પોતાની રીતે મેન્યુફેક્ચર કરતું હતું. પરંતુ હવે તમે જોવા જાઓ રફાલ જે છે એની વૈશ્વિક માંગ પણ ખૂબ જ વધી રહી છે. કેમ? કારણ કે તાજેતરમાં જે પાકિસ્તાન દ્વારા જે યુઝ કરવામાં આવે છે એવા તમે જેમ કે F-16 નો યુઝ કરવામાં આવે છે જે પાકિસ્તાન યુઝ કરે છે. સાઈડમાં તમે જતા રહો ઉપર ચાઇનામાં તો J-20 નો યુઝ કરે છે. બરાબર, તો એ બંને કરતા આ એડવાન્સ છે. એટલે પહેલી વસ્તુ સૌથી મહત્વપૂર્ણ આ છે. તો એ બે દેશ કરતા પણ સૌથી સારામાં સારું એવું ફાઇટર ક્રેફ્ટ આ ફ્રાન્સનું માનવામાં આવે છે. તો એટલા માટે એની મહત્વતા વધી રહી છે. વધી રહી છે એટલા માટે એની ત્યાં માંગ પણ વધશે. તો એ વસ્તુને ધ્યાનમાં લેતા જે દસોલ્ટ એવિએશને TESL સાથે કરાર કર્યા છે અને એની અંતર્ગત ભારતની અંદર હવે આજે રફેલ જે છે એનું ફ્યુઝલેજ બનવાનું છે. સમજી ગયા? મેઇન વસ્તુ આ છે. તો આની સાથે ફાયદો કયો? તો ફાયદો એ છે કે ટેકનોલોજી ટ્રાન્સફર થશે. એટલે આવનારા સમયમાં 1 મહિનાની અંદર ભારત આવા બે ફ્યુઝલેજ જે છે બનાવી શકવા માટે સક્ષમ છે. અને બનાવશે તો એ ફક્ત ને ફક્ત
ફ્રાન્સ માટે જ નહીં પરંતુ એ પોતાના માટે પણ પછી એનો ઉપયોગ કરી શકે છે, બીજા વિશ્વના દેશો સાથે પણ એ વેચાણમાં પણ પોતાની ભાગીદારી એમાં એ નોંધાવી શકે છે, બરાબર. એટલે ફક્ત ને ફક્ત એમાં પછી ફ્રાન્સને ફાયદો નહીં હોય, એમાં કંઈક ભાગ પછી ભારતનો પણ એમાં નીકળશે, બરાબર. આ કેમ થયું? તો બીજી મહત્વની વસ્તુ આવે છે કે ભારતે 26 જેટલા મરીન રાફેલ ખરીદવાની ત્યાં ડીલ ઉપર મંજૂરી આપી છે અથવા તો સોદો એમણે કર્યો છે, તો એના જ ભાગરૂપે આ જે પહેલ છે એ કરવામાં આવેલી છે. ઓકે, તો ભારતની અંદર હવે આના ફ્યુઝલેસ પણ બનશે ને ફ્યુઝલેસ બન્યા બાદ જે રફેલ જે ફાઇટર ક્રાફ્ટ બનશે એ ભારતમાં યુઝ થશે. ખાસ કરીને વાત કરી કે મરીન રફેલ આની અંદર આવશે. કયા આવે છે? મરીન રફેલ. આના પહેલા આપણે 36 રફેલ જે હતો એનો આપણે સોદો આપ્યો હતો. એના પછી જે અલગ અલગ એની જે સ્ક્વોડ્રન આવી હતી એ સ્ક્વોડ્રનનો સમાવેશ આપણે જોવા જઈએ તો એક તો આપણે અંબાલા એરબેઝ ખાતે કર્યો છે, બીજું તમે હાસીમારા ખાતે કર્યો છે, બરાબર. અંબાલા ત્યાં આગળ આવી જશે, હાસીમારા એટલે કે પશ્ચિમ બંગાળની વાત કરીએ, અંબાલામાં જે ત્યાં આગળ જે સમાવેશ કર્યો છે એ કઈ સ્ક્વોડ્રન આવે છે? તો એ સ્ક્વોડ્રનનું નામ છે ગોલ્ડન એરો, ત્યાં આવશે, બરાબર. અને અહીં આગળ જે હાશીમારા ખાતે જે આવે છે, હાશીમારા ખાતે તમને જે જોવા મળે છે એ આવશે, ત્યાં ઈગલ આવશે, બરાબર. તો એ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં એને લઈ લેજો, ઠીક છે. તો આટલી વસ્તુ એમાં જોવાની હતી. હવે એના સાથે સંબંધિત બીજી જે મહત્વની વસ્તુ છે એ આપણે જોઈ લઈએ. ફ્રેન્ચ એરોસ્પેસ કંપની એટલે કે જે હમણાં તમને ચર્ચા કરી એ મુજબ કે દસોલ્ટ એવિએશન જે છે એ ક્યાંની કંપની છે? તો ફ્રાન્સની કંપની છે, બરાબર. એટલા માટે એને કીધું છે ફ્રેન્ચ એરોસ્પેસ કંપની. દસોલ્ટ એવિએશન એ ભારતમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટના ફ્યુઝલેસનું સંયુક્ત રીતે ઉત્પાદન કરવા માટે ટાટા એડવાન્સ લિમિટેડ સિસ્ટમ સાથે એમણે ત્યાં વાત એમાં કરેલી છે. બાજુમાં તમને જોવા મળે છે, ઓકે. તો એ બાજુમાં તમને બતાવેલું છે ફ્રાન્સ, એના ત્યાં આગળ જે અધિકારિક રીતે ત્યાં એના જે નેતા છે એ પણ ત્યાં બતાવેલા છે, બરોબર. લગભગ મેક્રોનનું જ નામ છે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી, બરાબર. અને નેક્સ્ટ એમાં જોશો તો આ સહયોગ પ્રથમ વખત ફ્રાન્સની બહાર, જે તમને જણાવ્યું એ પ્રમાણે કે ફ્રાન્સની બહાર પ્રથમ વખત આ વસ્તુ બનશે. કરારના ભાગરૂપે ટાટા જે છે હૈદરાબાદમાં એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરશે જે ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને વધારશે અને એરોસ્પેસ ક્ષેત્રમાં આ ભાગીદારી ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને ટેકો આપશે. એટલે ભારતમાં બનાવવું એનો ફાયદો ફક્ત ને ફક્ત ભારતને મળે એવું પણ નથી. એ આવનારા સમયમાં એટલે કે આ બે ઇનિશિયેટિવની વાત કરવામાં આવે કે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત. હવે ભારતની અંદર જો કોઈ વસ્તુ બની રહી છે તો એ ભારતના કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં બનવાની છે, તો વિસ્તારનો ત્યાં ગ્રોથ થતો જોવા મળશે, બરાબર. એ વિસ્તારમાં રહેલા જે આસપાસના જે લોકો છે એમને પણ રોજગારી ત્યાં મળી શકે એમ છે. એટલા માટે એમનો પણ પછી સારો એવો ત્યાં વિકાસ એમાં થઈ શકે છે, એમને પણ સારી એવી એમાં વૃદ્ધિ અને વિકાસમાં એમનો ફાળો આવી શકે એમ છે, બરાબર. એટલે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત એ રીતે ત્યાં આગળ પોઝિટિવલી વર્ક કરે છે, ઇફેક્ટ કરે છે. આ ઉત્પાદન ભાગીદારી ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન એટલે કે રાફેલ એમ તરીકે એને ઓળખવામાં આવે છે, જેટ ખરીદવાના 63,000 કરોડના સોદાનો એક ભાગ છે. અને આ સોદામાં ભારતમાં ફ્યુઝલેજ ઉત્પાદન અને એન્જિન, સેન્સર અને હથિયારો માટે MRO એટલે કે MRO નો મતલબ શું આવશે? M ફોર આવશે મેન્ટેનન્સ, R ફોર આવશે રિપેર અને O ફોર આવશે ઓવરહોલ સુવિધાઓ સ્થાપવાનો સમાવેશ થાય છે. એટલે કે ત્રણ વસ્તુની વાત કરીએ. મેન્ટેનન્સ એટલે કોઈ પણ એટલે કે હવે રાફેલની જ આપણે વાત કરીએ એને લઈને આવ્યા છે તો પહેલા કેવું હતું કે આપણે જે તે દેશ પાસેથી જે પણ ફાઇટર એરક્રાફ્ટ આપણે ખરીદ્યા હોય તો હવે એમાં કોઈ પણ ખાના ખરાબી થાય છે તો ખાના ખરાબી થવાના કારણોસર એને રિપેર કરવા માટે જે પણ જે સ્ટાફ આવશે એ ત્યાંથી આવશે. કાં તો પછી તમારે શું કરવું પડશે? એ જહાજને ત્યાં આગળ જે તે દેશમાં જે તે કંપની છે એના MRO સુવિધા જે હશે ત્યાં એને તમારે પહોંચાડવું પડશે. આપણને કેમ પરમિશન નથી આપવામાં આવી આની MROની અત્યાર સુધી? તો એનું મહત્વનું કારણ એ છે કે જો MROની સુવિધા ભારતને આપી દેવામાં આવે તો ઓવરહોલ જે ટેકનિક છે, છેલ્લે જે આ વસ્તુની વાત કરીએ તો એને ફોલો કરીને ભારત રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા એ જાણી શકે છે કે આ એરક્રાફ્ટ કઈ રીતે બને છે, આ ફાઇટર ક્રાફ્ટ કઈ રીતે બને છે, બરાબર. રિવર્સ એન્જિનિયરિંગ એટલે શું? કે તમે કદાચ નાના હો અને તમને કોઈ પણ જેસીબી કે કોઈ પણ નાની એવી ગાડી તમારા ઘરમાં કોઈ પણ સજ્જને તમને લઈ આપી હોય, બરાબર, માતા પિતા કોઈ પણ સગા સંબંધી કોઈ પણ એમાં હોઈ શકે, તો પછી એક સમય એવો હશે તમે રમો છો એના પછી તમારી અંદર રહેલો એન્જિનિયર જાગૃત થાય છે અને તમે એ ગાડીને ખોલવાનો ટ્રાય કરો છો. ખોલશો એટલે શું ત્યાં થશે? તો અલગ અલગ ભાગ તમને ખબર હશે કે સૌથી ઉપરનો ભાગ મેં કાઢ્યો હતો એને અહીંયા રાખો, એના પછી જે ભાગ કાઢો એને સાઈડમાં રાખો, ટાયર કાઢે એને સાઈડમાં રાખો. તો ક્રમ વાઇઝ આપણે ગોઠવીએ છીએ અને એ ક્રમ વાઇઝ કેમ આપણે ગોઠવ્યું? તો ફરીથી જ્યારે એને ફિટ કરવાનું હોય, ફરી એને એસેમ્બલ કરવાનું હોય તો ઇઝીલી આપણે એને ફિટ કરી શકીએ, બરાબર. તો આ જ વસ્તુ આવે છે. એટલે કે પહેલા જે રાફેલ આપણા જોડે ઉપલબ્ધ છે એને આપણે પાર્ટ વાઇઝ એને ખોલશું, ખોલતા આપણે છેક અંદર સુધી જશું, કઈ રીતે સિસ્ટમમાં આવેલી છે, કઈ રીતે આમાં બધી વસ્તુ ફિટ કરેલી છે, બરોબર.
આ જ કંઈક ટેકનિકનો ઉપયોગ ચાઇના દ્વારા પણ બહુ વખત કરવામાં આવે છે. એટલે કોઈ પણ નવી સિસ્ટમ કોઈ પણ દેશ દ્વારા લોન્ચ કરવામાં આવે વધારે એડવાન્સ હોય તો જે ચાઇના જે છે એના ત્યાં આગળ બ્લુ પ્રિન્ટ અથવા તો એને કોઈ પણ જે માળખું સ્ટ્રક્ચર કે કોઈ પણ એની ઇન્ફોર્મેશન મળે એના ઉપરથી એ રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા એવી સેમ વસ્તુ ઓછા ભાવમાં પછી એ બનાવી દેતા હોય છે. ઠીક છે, તો આ વસ્તુ ખાસ છે. હવે ભારતની અંદર પણ એમઆરઓ ત્યાં આગળ બનશે, એટલે કે કોઈ પણ રાફેલ છે એનું ત્યાં મેન્ટેનન્સ માટે જે કામ છે એ પણ અહીંયા થશે. બગડે છે તો રિપેર કરવાનું પણ કામ અહીંયા થશે. ઓવરહોલ એટલે શું? ઓવરહોલમાં આવશે કે આખી સિસ્ટમ એમાં જો ચેન્જ કરવાની થશે ને તો એ પણ આમાં ચેન્જ કરવા માટે સક્ષમ બનશે. એટલે એવું જે એમઆરઓ જે છે એ પણ ભારતની અંદર ખોલવામાં આવશે. સેન્ટર પણ ભારતની અંદર બનશે. જેનાથી ફાયદો કોણ થશે? તો કે સિમ્પલ છે, ભારતને જ થવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો કે અવકાશ સ્થિતિસ્થાપકતાનું પરીક્ષણ કરવા માટે એક્ઝિયોમ 4 મિશન પર ખાલી જગ્યાને પણ મોકલવામાં આવશે. મિશન જે છે આ અલગ અલગ જે દેશો છે એના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એમાં તમને ખાસ કરીને અહીંયા જે અલગ અલગ જે ક્રૂ મેમ્બર્સ જોવા મળે છે એ 4 દેશોના છે, જેની અંદર ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતના શુભાંશુ શુક્લાનો પણ સમાવેશ થાય છે. એ તમે જોઈ રહ્યા છો, આ ભારતના છે શુભાંશુ શુક્લા. પેગી વિટ્સન પણ તમને જોવા મળે છે આની અંદર. પેગી વિટ્સન જે છે એ નાસા તરફ અમેરિકા તરફથી ત્યાં ભાગ લઈ રહ્યા છે આની અંદર, અને આ જે આ મિશન જે થઈ રહ્યું છે એનું એ નેતૃત્વ પણ એ કરી રહ્યા છે. ઠીક છે, તો પેગી વિટ્સનને તમારે ધ્યાનમાં રાખવાના છે. ભારત તરફથી કોણ ભાગ લઈ રહ્યું છે તો એમાં આવશે શુભાંશુ શુક્લા ત્યાં આગળ આવશે. બરાબર. હવે પ્રશ્ન પર પાછા આવી જઈએ કે અવકાશ સ્થિતિસ્થાપકતાનું પરીક્ષણ કરવા માટે એક્ઝિયોમ 4 મિશન કયું જઈ રહ્યું છે? તો કે એક્ઝિયોમ 4 મિશનની વાત કરી છે. તો મિશન પર ખાલી જગ્યાને પણ મોકલવામાં આવશે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે આ મિશન જે થવાનું છે તો એની સાથે આ 4માંથી કોણ જવાનું છે જોડે, એમ એ સિમ્પલી આ પ્રશ્ન પૂછી રહ્યો છે. 4 ઓપ્શનમાં પહેલો છે કે એ સ્ટીફની ડોગ, ઓકે, બીજો છે રેમન માઉસ, ત્રીજો છે જલીય રીંછ અને ચોથો છે રીંગણનો છોડ. ઓકે, 4 ઓપ્શન તમારી પાસે છે. અહીંયા શું જવાબ આવશે? તો અહીંયા જવાબ આવશે જલીય રીંછ. હવે તમે વિચારશો કે રીંછને તમે ક્યાં મોકલશો? તો આ જે જલીય રીંછ જે છે એ ટાર્ડીગ્રેડને ઓળખવામાં આવે છે. ટાર્ડીગ્રેડને બીજે જલીય રીંછના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, ટાર્ડીગ્રેડ જે આવે છે, તમે થોડા સમય પહેલા આ વસ્તુ ચર્ચામાં હતી કે જે આઈએસએસ છે, આઈએસએસ ઉપર ટાર્ડીગ્રેડ આપણને જોવા મળ્યું હતું કે આ ક્યાંથી આવી ગયું, બધું ત્યાં વિચારતા હતા. કેવું જોવા મળે છે એ તમને નેક્સ્ટ સ્લાઇડમાં ફોટા સાથે તમને હું બતાવી દઉં છું. પરંતુ એ પહેલા આપણે જોવા જઈએ તો અહીંયા આગળ કે એક્ઝિયોમ 4 મિશન પર ખાલી જગ્યાને પણ મોકલવામાં આવશે. તો આ 4 દેશના જે અલગ અલગ જે 4 જેટલા આ જે ક્રૂ મેમ્બર્સને આપણે વાત કરીએ તો એ એમની સાથે 50 થી 60 જેટલા ત્યાં પરીક્ષણો કરવાના છે. એટલે કે પૃથ્વીથી દૂર ત્યાં આગળ એ જશે અને ગયા બાદ ત્યાં આગળ જે 14-15 દિવસનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર ગુરુત્વાકર્ષણ એટલે કે ઓછા ગુરુત્વાકર્ષણની અંદર જે પણ પ્રયોગો કરવામાં આવે છે તે અમુક વસ્તુઓ જે છે એના વર્તણૂક પર ત્યાં જે મહત્વના પ્રયોગો કરવાના છે તે વસ્તુઓ, બરોબર, એને ધ્યાનમાં લેતા આ મિશનને યોજવામાં આવેલું છે. ઓકે, તો એને ખાસ તમે ધ્યાનમાં લેજો. ભારત છે, અમેરિકા છે, પોલેન્ડ છે, બરાબર, હંગરી છે, આ 4 દેશોના ક્રૂ મેમ્બર હાલમાં આપણને જતા જોવા મળેલા છે આ મિશન ઉપર. બરાબર, એમાં આપણે ડીપમાં જોઈ લઈએ નેક્સ્ટ સ્લાઇડ જેમાં તમે કે આઈએસએસ પર એક્ઝિયોમ સ્પેસનું 14 દિવસનું મિશન, બરાબર, કઈ જગ્યાએ કરવાનું છે? તો કે આઈએસએસ ઉપર આ વસ્તુ થશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, તમે આ વસ્તુ જાણી હશે કે જ્યારે તમે લીઓનો અભ્યાસ કર્યો હશે, લો અર્થ ઓર્બિટ જેને કહેવામાં આવે છે, તો એમાં 400 કિલોમીટરની ઊંચાઈએ આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આવેલું છે, જેની અંદર ભારતની ભાગીદારી નથી. ઓકે, એમાં અલગ અલગ દેશો ભાગીદાર છે પરંતુ એમાં ભારતની ભાગીદારી નથી. પરંતુ અમુક જે એક્સપેરિમેન્ટ છે એને અંતર્ગત ભારત તેમાં ભાગ ભજવી શકે છે. જેમ કે આ આઈએસએસ ઉપર તમને હવે શુભાંશુ શુક્લા જતા જોવા મળશે. એ વસ્તુ હવે આની અંદર સમાવેશ આપણે કરીશું કે આઈએસએસ પર એક્ઝિયોમ સ્પેસનું 14 દિવસનું મિશન જે છે કે વૈજ્ઞાનિક પ્રયોગો, ટેક પ્રદર્શનો એટલે કે વિવિધ ટેકનોલોજી છે એના પ્રદર્શનની વાત કરવામાં આવશે. ગ્રેવિટી, ઝીરો ગ્રેવિટીની અંદર, બરાબર, શૈક્ષણિક આઉટરીચ હાથ ધરશે, જે પ્રથમ વાણિજ્યિક અવકાશ સ્ટેશન બનાવવા અને આઈએસએસ નિર્ભરતાથી સ્વતંત્ર ભ્રમણ કક્ષા પ્લેટફોર્મ તરફ સંક્રમણ કરવાના તેના ધ્યેયને આગળ ધપાવશે. એટલે કે પ્રયોગો તો કરવાના જ છે, પરંતુ હવે ફક્ત ને ફક્ત આપણે પ્રયોગો કરવા માટે એક જ આપણા જોડે પ્લેટફોર્મ છે, એ છે આઈએસએસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. એ સિવાય બીજું સ્પેસ સ્ટેશન બનાવવું. ઓકે, જે અલગ અલગ હેતુઓ માટે, અલગ અલગ હેતુમાં સૌથી મહત્વની વસ્તુ શું કરી તો કે વાણિજ્યિક અવકાશ સ્ટેશન બનાવવા માટે. એટલે કે હવે બજારું જે વેપારની દ્રષ્ટિએ પણ તમે જોવા જાઓ તો એ રીતનું અવકાશ સ્ટેશન ત્યાં બનાવવાની વાત એમાં
થઈ રહી છે, બરાબર. તો જેમાં અલગ અલગ દેશો ત્યાં નોમિનલ એવી જે પણ ચાર્જ હશે એ ચૂકવીને ત્યાં આગળ પોતાના પ્રયોગો કરવા ત્યાં જઈ શકશે. ઓકે, આની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, પોલેન્ડ અને હંગેરીના સભ્યોનો સમાવેશ થતો આંતરરાષ્ટ્રીય ક્રૂ પણ સામેલ છે. પ્રયોગ કયા કયા કરવાના છે? તો માઇક્રોગ્રેવિટીમાં કમ્પ્યુટર સ્ક્રીનના ઉપયોગથી શારીરિક અને જ્ઞાનાત્મક અસરોને ત્યાં ચકાસવાની વાત કરવામાં આવશે. એટલે કે તમે હમણાં લાસ્ટ ટાઈમ જોયું હશે કે સુનિતા વિલિયમ્સ બહુ સમય સુધી સ્પેસમાં અટવાઈ રહ્યા હતા. તો સ્પેસમાં અટવાઈ રહેવાના કારણોસર જેમને હાડકાની ગ્રોથ થતી જોવા મળી હતી. આ નીચે તમે જે જોવા જાવ તો જે હનુની જે આપણે વાત કરીએ છીએ, દાઢીવાળો જે ભાગ તમને જોવા મળે છે, એનું હાડકું છે જે લંબાયેલું તમને જોવા મળ્યું હતું. હાઇટમાં થોડું ત્યાં આગળ લંબાઈની વધતી જોવા મળે છે. બેબી ફૂટ સિન્ડ્રોમ પણ તમને ઘણી વખતે થતું જોવા મળે છે. ઓકે, એટલે એ કેવું થાય કે ત્યાં આગળ હવે તે ઝીરો ગ્રેવિટીમાં રહેલા છે, ત્યાં એને ચાલવાની જરૂર પડતી નથી. પૃથ્વી પર પાછા આવે છે ત્યારે તો ગ્રેવિટી છે, અહીંયા તમારે ચાલવું પડશે. એટલે નાનું બાળક જેમ પછી નાના નાના ડગલા ભરીને ચાલતું શીખે છે, એ રીતે એમને પણ શીખવું પડે, બરોબર. બહુ સમય સુધી પગનો ઉપયોગ ના થયો હોય ત્યારે આપણે પણ ક્યારેક હાથ પગ ભાગ્યો હોય, અને પગની જ વાત કરીએ, પગ ભાગ્યો હોય ને પછી 3-4 મહિના પછી પાટો ખુલે તો કેવું આપણને ફીલ થાય છે કે નવું પગ આવ્યો હોય ને હમણાં ચાલતા આપણે શીખશું. ઓકે, સેમ વસ્તુ અહીંયા આગળ એ આવશે. તો અહીંયા જે વાત કરી છે કે માઇક્રોગ્રેવિટીમાં કમ્પ્યુટર સ્ક્રીનના ઉપયોગથી, એટલે હવે શેનો જમાનો આવ્યો છે? તો કે ઇન્ટરનેટ અને એઆઈ નો જમાનો આવ્યો છે. ડેટા તમારે ત્યાં આગળ એ પણ જે પણ ડેટા ત્યાં નાખશો તો એનું એનાલિસિસ કરવા માટે કોમ્પ્યુટર સક્ષમ છે. તો શારીરિક અને જ્ઞાનાત્મક અસરનો ત્યાં આગળ અભ્યાસ કરવામાં આવશે. અવકાશમાં ટાર્ડિગ્રેડને બીજું ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? જળ રીંછ તરીકે ઓળખવામાં આવે છે, જલીય રીંછ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શનમાં મેં તમને એ વસ્તુ રાખી હતી, જલીય રીંછ એટલે શું? તો કે ટાર્ડિગ્રેડ કેવા જોવા મળે છે? તો આ જે છે ને ભાઈ તમને જોવા મળે છે, આ છે ટાર્ડિગ્રેડ. ઓકે, આ જો નીચે આપેલું છે, આ ટાર્ડિગ્રેડ છે, એનું મોઢાનો ભાગ છે, આ માથાનો ભાગ છે, આ બોડીનો ભાગ તમને જોવા મળે છે, પાછળ તમને ટેલનો ભાગ જોવા મળે છે. રેડી? તો આને શું કહેવાય છે? આને ટાર્ડિગ્રેડ કહેવાય છે. એના વિશે હું તમને માહિતી આપું છું કે અવકાશમાં ટાર્ડિગ્રેડ એટલે કે જળ રીંછનું વર્તન અને પ્રતિભાવની ચર્ચા કરેલી છે. હવે ટાર્ડિગ્રેડ આ વસ્તુ શું છે? તો સામૂહિક રીતે તમે જોવા જાઓ, પૃથ્વી ઉપર જે સામૂહિક જે નાશ થયો, એટલે કે પૃથ્વી ઉપર હાલમાં તમે જોવા જાઓ કેટલી બધી વનસ્પતિ પ્રજાતિ જોવા મળે છે, પ્રાણીઓની અલગ અલગ જાતિઓની પ્રજાતિ તમને જોવા મળે છે. હવે કંઈક એવી સ્થિતિનું નિર્માણ થાય જેથી કરીને ભારત અને એ સાથે આવેલા વિશ્વના તમામ દેશો ઉપર રહેલી જેટલી પણ ઇકોસિસ્ટમ છે, જેટલા પણ જીવો છે, બધાનો નાશ પામી જાય. તો એને આપણે સામૂહિક વિનાશ તરીકે ઓળખશું. ઓકે, એક પણ જીવ જીવતો રહેશે ને એને આપણે સામૂહિક વિનાશ તરીકે ઓળખશું. તો એવા પૃથ્વી ઉપર જે પાછલા સમયમાં જે 4 વખત સામૂહિક વિનાશ થઈ ગયા, એ 4 વખત સામૂહિક વિનાશ થવા છતાં પણ એવો કોઈ જીવ જે નાશ પામ્યો નથી, એ ફક્ત તમને આ જોવા મળે છે, ટાર્ડિગ્રેડ. આ સિવાય પણ ઘણા બધા જીવો હશે, પરંતુ એ હજુ વૈજ્ઞાનિકોની શોધની પહોંચની બહાર હશે. હાલમાં વૈજ્ઞાનિકની શોધમાં આ જીવ આવી ગયો છે, ટાર્ડિગ્રેડ. એટલે કે આ શું છે? સામૂહિક 4 વખત જે વિનાશ થઈ ગયો ને, બરોબર, એમ છતાં પણ આ જીવતા રહેતા જોવા મળે છે. એનું કારણ શું છે? કે આ એક વખત માટે સુકાઈ પણ જશે ને, સાવ કરીને આમ કેવું કોઈ વસ્તુ સુકાઈ જાય. આપણે જે વાત કરીએ પાણી કઈ ના મળે, આપણે અંદર પાણી નીકળી જાય, આપણે સાવ સુકાઈ જઈએ તો આપણે તૈયાર થઈ ગયા, બરાબર. અહીંયા એવું નહીં થાય. આ ભાઈ ગમે એટલો સુકાઈ જશે ને, ફરીથી પોતાની જે મૂળ અવસ્થામાં આવી શકવા માટે સક્ષમ છે. ગમે તેવી કન્ડિશન એને જે મળશે કે એક્સ્ટ્રીમ લેવલનું ટેમ્પરેચર ત્યાં વધી જાય કે એક્સ્ટ્રીમ લેવલનું ટેમ્પરેચર ઘટી જાય, એટલે કે વધારેમાં વધારે ગરમી પણ સહી શકવા માટે સક્ષમ છે. અતિશય ઠંડામાં ઠંડુ જે પણ વાતાવરણ હશે એ પણ સહી શકવા માટે સક્ષમ છે. ટૂંકમાં કોઈ પણ એવી કઠોર પરિસ્થિતિની અંદર એ જીવી શકવા માટે સક્ષમ છે. અને એ જ કારણસર 4 વખત જે સામૂહિક વિનાશ થઈ ગયા, એમ છતાં પણ આ ભાઈ ત્યાં જીવતો રહી ગયો હતો. એટલે ખાસ કરીને ઈસરો દ્વારા, ઈસરો અને બીજી જે સંસ્થાની તમને વાત કરું તો એ છે IISc, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ તરીકે એને ઓળખવામાં આવે છે. બેંગલુરુ ખાતે આવેલી છે. તો ઈસરો અને IISc દ્વારા આ ટાર્ડિગ્રેડ્સને આમની સાથે, એટલે કે જે ક્રૂ મેમ્બર ગયો છે એની સાથે મોકલવામાં આવેલા છે. ટાર્ડિગ્રેડ ઉપર શું અભ્યાસ કરવાનો છે? તો ટાર્ડિગ્રેડના ઉપર અભ્યાસ કરવાનો છે. એનું વર્તન કેવું છે, કેવા એ પ્રતિભાવ આપે છે, ત્યાંના ઝીરો ગ્રેવિટીની અંદર કેવા પ્રતિભાવ આપે છે, આ વસ્તુને ખાસ જોવાનું છે. જીન એક્સપ્રેશન ની બધી વસ્તુ આની અંદર સમાવેશ કરવામાં આવશે. એટલે આ તમારે જોવાનું છે. જલીય રીંછ, જળ રીંછ તરીકે આને ઓળખવામાં આવે છે. ઇંગ્લિશ નામ છે એનું ટાર્ડિગ્રેડ, બરાબર. સેકન્ડ જે મહત્વનો પ્રયોગ છે એ છે 6 પ્રકારના પાક પર અવકાશ ઉડાનની અસર, ખાસ કરીને મગની દાળ પર, બરાબર. 6 જેટલા અલગ અલગ પાકોની વાત કરવામાં આવે છે. એમાં એક આપણે તમારા મગ છે, બરાબર. મગ આવી જશે, મગફળી આવી જશે, ઘઉં આવશે, એમાં ચોખા પણ છે, કાવપી એટલે ચોળા તમે કહી શકો,
અને એમરેન્થસ એમાં છે. એમરેન્થસ જેને ગુજરાતીમાં આપણે રાજગરો કહીએ છીએ, બરાબર, રાજગરો. ઠીક. તો 6 પ્રકારના પાક છે, એટલે કે આ જે અલગ અલગ જે મેં તમને અહીંયા નામ આપેલા છે કે મગ છે, મગફળી છે, ઘઉં છે, ચોખા છે, ચોળા છે, રાજગરો છે, તો આ બધી અલગ અલગ જે વનસ્પતિઓ છે એના બીજ પણ ત્યાં લઈ જવામાં આવેલા છે, બરાબર. તો ત્યાં આગળ શું કરવામાં આવશે, તો એનું બીજાંકુરણની પ્રોસેસ ત્યાં જોવામાં આવશે કે ઝીરો ગ્રેવિટીની અંદર આ કઈ રીતે ત્યાં કામ કરે છે, બરાબર. આમનો જે ગ્રોથ છે કેવો છે, ત્યાં આગળ ડેવલપમેન્ટ કેવું કરી રહ્યા છે, એટલે કે ટૂંકમાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા કેવી કરી રહ્યા છે એના ઉપર પણ ખાસ ત્યાં ફોકસ કરવામાં આવશે. સ્પેશિયલી મગ ઉપર વધારે ત્યાં ધ્યાન આપવામાં આવેલું છે, એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે એના સિવાય તમે જોવા જાઓ તો ચોખા છે, ચોળા છે, રાજગરો છે, ઘઉં છે, મગફળી છે, તો આ બધા પાક એવા છે જે થોડા ઓછા એવા સમયમાં નોર્મલ એવી કન્ડિશન એમને મળશે તો પણ એ પાકી જશે. તો એના કારણસર શું થશે, તો આવનારા સમયની અંદર ત્યાં આગળ એટલે કે જે ક્રૂ ત્યાં જાય છે એ ઓછા એવા પ્રમાણમાં દાણા લઈ જશે, બરાબર. અને ત્યાં આગળ એ અવકાશમાંની કૃષિ ખેતી ત્યાં કરશે, તો ખેતી કરવાના કારણોસર એને બહુ મબલખ એવું ત્યાં પાક ત્યાં મળી રહેશે, બરાબર. તો અવકાશ કૃષિ સાથે સંબંધિત જે પણ પ્રયોગો હતા એના માટે આ ખાસ 6 પાકોને મોકલવામાં આવેલા છે. ઓકે, તો એને પણ તમે ત્યાં ધ્યાનમાં રાખજો. પુનાની એક ઇન્સ્ટિટ્યૂટ છે, પુનાની ઇન્સ્ટિટ્યૂટ અને ઇસરો દ્વારા આ પ્રયોગ કરવામાં આવેલા છે. નેક્સ્ટ એના પછી છે સાયનોબેક્ટેરિયા. બેક્ટેરિયાનો આ એક જૂથ છે જે છોડની જેમ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવા માટે જાણીતો છે. એની વૃદ્ધિ દર, કોષીય પ્રતિભાવો અને બાયોકેમિકલ પ્રવૃત્તિ ઉપર પછી ત્યાં આગળ અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવામાં આવશે. સાયનોબેક્ટેરિયા જે છે એ તમને જણાવ્યું એ પ્રમાણે કે બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, બરાબર. પરંતુ સાયનોબેક્ટેરિયા જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકવા માટે સક્ષમ છે, અને પ્રકાશ સંશ્લેષણ કરી શકવા માટે સક્ષમ હોવાના કારણોસર એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, બરાબર. તો અહીંયા આગળ ખાસ કરીને સાયનોબેક્ટેરિયાને પણ મોકલવામાં આવે છે. એનું કારણ એ છે કે આવનારા સમયમાં જો ત્યાં આગળ સાયનોબેક્ટેરિયા સરખી રીતે યોગ્ય રીતે ત્યાં આગળ જો વિકાસ પામે છે, એ વિકાસ પામવાના કારણોસર એ તમે ઓછી માત્રામાં સાયનોબેક્ટેરિયા ત્યાં લઈ જશો તો એ પોતાની વૃદ્ધિ અને પ્રજનનની પ્રક્રિયા દ્વારા બેવડાતા જોવા મળશે, જે ખોરાક અને પાણીનો સ્ત્રોત પણ ત્યાં બની શકે એમ છે. ઓકે, તો એ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો. એના સિવાય પણ અલગ અલગ ઘણા બધા જે એક્સપેરિમેન્ટ કરવામાં આવશે. ભારત તરફથી મહત્વના જે એક્સપેરિમેન્ટ કરવાના છે એ આટલા છે, અને ખાસ કરીને તમારે ટાર્ડિગ્રેડને યાદ રાખવાનો છે, બરોબર. ટાર્ડિગ્રેડ એટલે કેવું કહેવાય કે પેલો શું કહેવાય, કોઈ એવો વ્યક્તિ તમારા કોન્ટેક્ટમાં કોઈ એવા હશે, કોઈ તૈયારી કરવા વાળા એવા હશે જે એમાં ગમે તે થઈ જાય કે સરકારી પરીક્ષા કે પાસ કરવાની થાય જ છે, નોકરી લઈને જવાનું છે, ગમે તે થઈ જાય, ગાંધીનગરમાં પૂર આવી જાય, દુકાળ પડી જાય, જે થાય, ગાંધીનગર છોડવાનું થતું છે નહીં, બરોબર. સેમ આ ભાઈ એ કેટેગરીનો માણસ છે, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય હું જીવી જઈશ, બરોબર. એના કારણે તમને મેં આપી દીધા કે કેમ એ જીવી શકવા માટે સક્ષમ છે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન છે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ અંતર્ગત આવતી અરવલ્લી ગિરિમાળા કયા રાજ્યમાં વિસ્તરેલી છે. તો અહીંયા તમારો પ્રશ્ન જે છે એ વચ્ચેથી શરૂ થાય છે એમ હું કહી શકું, બરાબર. ફર્સ્ટ તમે ફોકસ કરો કે આના ઉપર કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ, બરોબર. તો અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ છે એ વસ્તુ આખી અલગ છે, અને બીજી અહીંયા વાત કરી છે કે એના અંતર્ગત આવતી અરવલ્લી ગિરિમાળા છે, બરોબર. તો હવે અરવલ્લી ગિરિમાળાની સ્પષ્ટ વાત કરેલી છે, તો એ કયા રાજ્યમાં વિસ્તરેલી છે. 4 ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓકે, ફર્સ્ટ છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી. બીજો છે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત. ત્રીજો છે ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી. ચોથો છે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત, બરાબર. અહીંયા તમારો જે જવાબ છે એ આવશે ડી, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત તમારો જવાબ આવશે. અહીંયા તમે જુઓ સાઈડમાં મેપ પણ ઓલરેડી આપેલો છે. મેપમાં તમે જોવા જાઓ તો અહીંયા આ વિસ્તાર તમારો આ હિમાલયનો વિસ્તાર આવી ગયો, પંજાબનો વિસ્તાર આવી ગયો, અને એક્ઝેક્ટ નીચે તમને હરિયાણા પણ જોવા ત્યાં મળી જશે, તમને દિલ્હી પણ જોવા મળી જશે, બરાબર. હવે આ રેન્જની વાત કરી તો રેન્જ તમને આગળ જોવા મળે છે. ઠીક, આ રેન્જ ક્યાં સુધી લંબાયેલી છે? છેક રાષ્ટ્રપતિ ભવન સુધી એ લંબાયેલી આપણને જોવા મળે છે. અને આ તરફ તમે જોવા જાઓ તો અહીંયા રાજસ્થાનમાં પૂરી નથી થતી. આગળ તમે જોશો તો છેક અમદાવાદમાં આવેલું આપણું ઈસરો, અમદાવાદમાં જે આવેલું આપણું જે ઈસરોનું જે સેન્ટર જે છે એ ત્યાં સુધી આ રેન્જ લંબાયેલી છે. ટૂંકમાં દિલ્હીથી લઈને ગુજરાત સુધી લંબાયેલી છે. એટલે કે દિલ્હી આની અંદર તો આવી જ જશે, ઠીક, ગુજરાત આની અંદર આવી જશે. વચ્ચે સૌથી મહત્વનો ભાગ જ્યાંથી આ રેન્જ નીકળે છે એવું રાજસ્થાન પણ આની અંદર આવી જશે. અને વચ્ચે દિલ્હી અને રાજસ્થાનની વચ્ચે પહેલા જે આ જે ભાગમાંથી જે નીકળે છે એ કયો ભાગ છે? તો કે હરિયાણાનો ભાગ છે.
ઓકે, તો કેટલા રાજ્યોમાંથી નીકળે છે આ રેન્જની વાત કરીએ તો કે 4 રાજ્ય એની અંદર આવશે, બરાબર. આ પહેલો ઓપ્શન એની અંદર આવશે નહીં, પંજાબ એમાં ઉપર રહી જશે, એ રેન્જ સાથે કઈ લેવા દેવા નથી એનું. બીજું છે હરિયાણા, રાજસ્થાન, પંજાબ, સેમ આમાં પણ પંજાબ છે એટલે પંજાબ નીકળી જશે, અહીંયા પંજાબ નીકળી ગયો. ત્રીજો છે મધ્યપ્રદેશ અહીંયા આગળ સાઈડમાં રહી જશે, બરાબર, નીચે સાઈડમાં રહી જશે, એટલા માટે મધ્યપ્રદેશ આની અંદર આવશે નહીં. જવાબ તમારો બનશે ડી. હવે જે મહત્વની વસ્તુ છે આપણે એના ઉપર જઈએ તો અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવેલી છે. અરવલ્લી જે આખી રેન્જ જે છે, બરાબર, એ રેન્જના 700 કિલોમીટરના વિસ્તાર જે છે એ 700 કિલોમીટર વિસ્તારને 5 કિલોમીટર પહોળો એવો ત્યાં ગ્રીન બેલ્ટ બનાવવાની વાત હવે આમાં થઈ રહી છે. સૌપ્રથમ આજે પહેલની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો સૌપ્રથમ આ પહેલની શરૂઆત કરવામાં આવી છે હરિયાણા રાજ્ય દ્વારા આની પહેલ કરવામાં આવી હતી. એના પછી ફેબ્રુઆરી 2025 છે, એમાં જે અરવલ્લી જે વાત કરીએ રેન્જને આપણે જે વાત કરીએ એના ઉપર સમિટ ત્યાં યોજાતી જોવા મળે છે ફેબ્રુઆરી 2027માં. અને હમણાં 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસે તમે જોશો તો પ્રધાનમંત્રી દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત અહીંયા આગળ એટલે કે હરિયાણાથી તમે વાત જોવા જાઓ તો ત્યાંથી આ જે આખી રેન્જ જે શરૂઆત છે અને જે રિવાઇવ કરવાની વાત જે થઈ રહી છે, પુનઃજીવિત કરવાની જે વાત થઈ રહી છે, એને અંતર્ગત એમણે ત્યાં આગળ વૃક્ષ વાવીને ત્યાં આગળ જે છોડ છે, બરાબર, એને વાવીને આ વસ્તુની શરૂઆત ત્યાં કરી દીધી છે. ઓકે, એટલે હાલમાં હવે તમે જોવા જાઓ તો ટોટલ એવું તમે વિસ્તાર જોવા જશો તો 1 લાખ હેક્ટર જેટલા કોઈ વિસ્તારની એમાં વાત કરેલી છે. 1 લાખ કે 8 લાખ એવું કોઈ આંકડું છે એક્ઝેક્ટલી, બરાબર. તો એમાં 35,000 8 લાખ જેટલો જે ભાગ આમાં કવર કરવાનો છે, બરોબર, આની અંદર. તો એમાં 35,000 હેક્ટર જેટલો જે ભાગ છે એ તો ઓલરેડી હરિયાણા જે છે બિલ્ટ બનાવી ચૂક્યું છે. ઓકે, ભારતે હમણાં હવે ભારતીય લેવલ નેશનલ લેવલે આ વસ્તુ ઉઠાવી છે, બાકી રાજ્ય સ્તરે હરિયાણાએ પોતાનું કામ ચાલુ કરી દીધું છે. ઓકે, 35,000 હેક્ટરમાં એને સારા એવા વૃક્ષો ત્યાં વાવી દીધા છે અને ગ્રીન બેલ્ટ બનાવવાની એને શરૂઆત ત્યાં કરી દીધી છે. ઠીક છે, તો અહીંયા એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો તમે, હરિયાણા દ્વારા એની શરૂઆત સ્ટાર્ટિંગ કરી દેવામાં આવી છે. અને હાલમાં હવે તમે આની અંદર પણ 2 આંકડા જોયા હશે, 700 કિલોમીટર અને 1400 કિલોમીટર, 2 અલગ અલગ આંકડા આવે છે. ઓકે, તો બંને આંકડા એમાં સાચા છે. ટોટલ આપણું લક્ષ્ય કેટલું છે કે 1400 કિલોમીટર જે રેન્જ છે એ રેન્જની અંદર આખો ગ્રીન બેલ્ટ બનાવવાનું છે. ઓકે, ગ્રીન બેલ્ટની વાત વારંવાર આવી રહી છે, તો ગ્રીન બેલ્ટ ઉપર પણ તમને આ વસ્તુ કહી દો, આ જે આખો ભાગ જે છે એને ત્યાં શું કરવામાં આવશે? ગ્રીન બેલ્ટ બનાવવામાં આવશે. હવે ઉપરની તરફ તમે સાઈડમાં જુઓ ત્યાં આગળ શું આવેલું છે? તો અહીંયા તમને થારનું રણ આવેલું જોવા મળે છે. શું છે? થાર ડેઝર્ટ જોવા મળે છે, થાર રણ જોવા મળે છે. અને આ જે રણનો જે વિસ્તાર છે એ સતત આ તરફ પૂર્વ તરફ આગળ વધતો જોવા મળે છે. તો આ રણનો જે પૂર્વ તરફનો જે વિસ્તાર છે એ સતત આગળ ન વધે એટલા માટે પણ આજે આખું જે આપણે જોવા જઈએ અરવલ્લી ગ્રીન વોલ જે પ્રોજેક્ટ કહેવાય છે એ યોજવામાં આવી રહ્યો છે, જેથી કરીને રણ જે છે આગળ વધતું અટકે. પહેલી વસ્તુ તો આ હતી. બીજી વસ્તુ શું હતી? એ જે તે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આવેલા અલગ અલગ જે 75 જેટલા જે તળાવો છે એને રિવાઇવ કરવાની વાત છે. એટલે એની સાથે સંબંધિત જે પણ બાયોડાયવર્સિટી છે એ પણ ત્યાં આગળ સારી એવી રીતે એનો પણ પોતાનો વિકાસ એ થઈ શકશે, બરાબર. તો એ ધ્યાનમાં લેજો ખાસ. હવે એના વિશે નેક્સ્ટ ડીપમાં આપણે લઈ લઈએ અને પેલી જે આગળની વસ્તુ હું તમને કરતો હતો 700 ને 1400 એની પણ વાત તમને અહીંયા હું કરી દઉં. ઓકે, કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ અરવલ્લી પર્વતમાળાના પુનઃવનીકરણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. એટલે કે મેં તમને વાત કરી રિવાઇવ એમને કરવાના છે, બરાબર. પહેલા ત્યાં આગળ જંગલ હતું, એ વિસ્તાર એ જે બેલ્ટની અંદર સારા એવા વૃક્ષોનું પ્રમાણ પણ હતું, પરંતુ વૃક્ષ છેદન અને થોડા વિકાસની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ઘણા બધા વૃક્ષો તે કાપી નાખવામાં આવ્યા હતા અને અલગ અલગ અસરો એટલે કે જૈવિક અસરો પણ એમાં ત્યાં આગળ અલગ કુદરતી અસરો પણ એના માટે જવાબદાર હતી, જેથી કરીને છોડ કાં તો એ જે વનસ્પતિ હતી એનો ત્યાં નાશ થયો હતો. ઓકે, તો અહીંયા જે વાત છે કે ગ્રીન વોલ પ્રોજેક્ટ, અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ, એના ઉપર આપણે જશું તો કે જમીનની અધોગતિ અને રણીકરણ. ઓકે, રણીકરણ એટલે કે શું? તો હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે અહીંયા શું આવેલું છે? તો અહીંયા આવેલું છે આપણું થારનું રણ. ઓકે, આ થારનું રણ તમને અહીંયા આગળ આવેલું ખાસ જોવા મળે છે. તો આ તરફ એટલે કે આ જે ગ્રીન જે બેલ્ટ આખો બનવાનો છે, આ જે ગ્રીન વોલ જે બનવાની છે એના કારણે શું થશે? તો આ રણ જે છે આગળ વધતું ત્યાં અટકી જશે. બીજી મહત્વની વસ્તુ કે અહીંયા જે આવેલી જે જમીનો છે એ જમીનો દિવસે ને દિવસે અધોગતિ થતી આપણને જોવા મળે છે, બરાબર. એ પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે. તો હવે આ રીતનું ત્યાં આગળ જો ઇનિશિયેટિવ જે ગ્રીન વોલ ત્યાં બનાવવામાં આવશે તો એના કારણે ન્યુટ્રિયન્ટ્સ પણ ત્યાં આગળ જળવાશે, એ બધા ત્યાં આગળ રોકાશે, ધોવાઈને આગળ જતા રહેશે નહીં, બરાબર. તો એના કારણે એ જમીન છે એનું પણ ત્યાં આગળ ત્યાં આગળ એ રિવાઇવ ત્યાં થઈ શકે છે, પુનઃ ત્યાં એને સજીવન મળી શકે એમ છે.
આખા બેલ્ટની વાત કરીએ ને તો પ્રોગ્રામ ક્યાં સુધી છે એ પણ હું તમને કહી દઉં. તો પાનીપત છે, બરાબર, હરિયાણાનું જે પાનીપત છે, પાનીપતથી લઈને પોરબંદર, ઓકે, ફક્ત અહીંયા સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સુધી જ નહીં, પરંતુ છેક પોરબંદર સુધી આ ગ્રીન વોલ જે છે એને લંબાવવાનો પ્રોજેક્ટ જે છે, બરોબર, ટોટલ 1400 કિલોમીટરનો છે. હવે તમને હું એ મુદ્દા ઉપર આવી જાઉં. ટોટલ આ પ્રોગ્રામ જે છે એ કેટલા કિલોમીટર આવરવાનું છે? તો છે 1400 કિલોમીટર, બરોબર. પરંતુ આની અંદર જે ફર્સ્ટ ફેઝ જે છે, હાલમાં કયા શેની શરૂઆત કરવામાં આવી છે? તો ફર્સ્ટ ફેઝની શરૂઆત કરવામાં આવી છે. એની અંદર ટોટલ 700 કિલોમીટરના વિસ્તારને કવર કરવાનો છે. ટોટલ 1400 કિલોમીટર, હાલમાં કેટલા કરવાના છે? 700 જેટલા, બરોબર. જેમાં હરિયાણાથી લઈને રાજસ્થાનના મહત્વના ભાગોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે ગુજરાત આની અંદર હજુ છે નહીં. આ 700 કિલોમીટર જે પણ પ્રોજેક્ટ જે થવાનો છે એમાં ગુજરાતનો ત્યાં આગળ ભાગ રહેશે નહીં. દિલ્હીનો થોડો ઘણો ભાગ, હરિયાણા અને રાજસ્થાનનો મહત્વનો ભાગ આની અંદર કવર કરી દેવામાં આવશે. અને સેકન્ડ ફેઝ જે ચાલુ થશે એમાં રાજસ્થાન અને ગુજરાત સુધીના જે વિસ્તાર છે એને કવર કરવામાં આવશે. રેડી? તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. 700 અને 1400 બંને આંકડા સાચા છે. ટોટલ 1400 કિલોમીટરનું લક્ષ્ય છે. ફર્સ્ટ ફેઝમાં કેટલા કરવાના છે? તો 700 કિલોમીટર જેટલું. અધોગતિની વાત કરી, રણીકરણની વાત કરી. રણીકરણ એટલે કે શું? કે રણ આગળ વધે છે, વધવાના કારણોસર આગળના જે વિસ્તારો છે એ પણ રણમાં ફેરવાય છે. ઓકે, તો એને સામનો કરવા માટે અને રોકવા માટે દેશભરમાં ગ્રીન કોરિડોર બનાવવામાં પર્યાવરણ મંત્રાલયના વિઝનનો એક આ ભાગ છે. ઓકે, આ પ્રોજેક્ટ જે છે એનો ઉદ્દેશ્ય અરવલ્લી પર્વતમાળાના 700 કિલોમીટરના પટમાં સતત ગ્રીન બેલ્ટ 5 કિલોમીટર બફર એરિયા બનાવવાનો છે. એટલે કે આ આખો જે એરિયા જે બનશે, ઓકે, એ કેટલું, આની તમે આમ જોવા જાઓ, પહોળાઈ જોવા જાવ કેટલી હશે? તો કે 5 કિલોમીટર જેટલો આખો બફર એરિયા બનશે ત્યાં આગળ, બરાબર. એક બાજુ આખી એની રેન્જીસ આવી જશે, બીજી તરફ તમને રણ ને બધા વિસ્તારો આવી જશે. ઓકે, તો બફર એરિયા તરીકે કામ કરશે. 5 કિલોમીટરનો બફર એરિયા એને અંતર્ગત બનશે. અરવલ્લી પર્વતમાળાની અહીંયા વાત કરેલી છે, તો એ આ ગ્રહ ઉપરની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. ઓકે, એને ઓલ્ડ ફોલ્ડ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. તમે જીઓગ્રાફીમાં આ વસ્તુ જોઈ હશે, જાણી હશે, બરાબર. તો અરવલ્લી જે રેન્જીસ જે છે, અરવલ્લી માઉન્ટેન્સ જે છે, એને ઓલ્ડ ફોલ્ડ માઉન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. હિમાલય જે રેન્જ છે એને ન્યૂ ફોલ્ડ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. બંને ફોલ્ડ જ છે. ઓકે, પરંતુ નવી બનેલી હમણાં કઈ તાજી યુવા કઈ છે? તો કે હિમાલયની છે. જૂનામાં જૂની કઈ છે? ગેડ પર્વતમાં. તો એ કોણ આવશે? તો એ આવશે અરવલ્લી, ત્યાં આગળ આવશે, બરાબર. તો અરવલ્લીને એ રીતે પણ તમે યાદ રાખી શકો છો, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલી છે. હમણાં જે આપણે પ્રશ્નમાં જે જવાબ હતો એ આ વસ્તુ આવશે. ઉદ્દેશ્યનો શું છે આ બધું કરવા પાછળનો? તો કે થાર રણના પૂર્વ તરફના વિસ્તરણને રોકવા, કાર્બન કેપ્ચર, ઓકે, કાર્બન કેપ્ચર, યુએનસીસીડી, સીબીડી અને યુએનએફસીસીસી વગેરે પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાઓમાં યોગદાન આપવાનું ત્યાં આગળ લક્ષ્ય રાખવામાં આવેલું છે અને ઉદ્દેશ્ય ત્યાં એવું રાખવામાં આવેલું છે, બરોબર. મોદીજી અહીંયા આગળ રાખેલા હતા, પરંતુ થોડીક ટેકનિકલ સમસ્યાઓના કારણોસર એ થોડા કપાઈ ગયા છે, બરાબર. ટૂંકમાં આ ઉદ્દેશ્ય એના છે. કાર્બન કેપ્ચરની પણ વાત કરીએ તો કાર્બન જે છે ત્યાં આગળ સ્તર પણ વાતાવરણમાં ખૂબ વધી રહ્યું છે. મેં તમને પહેલા પણ કીધું હતું, જ્યારે આપણે વાત એર પોલ્યુશનની કરતા હતા કે પ્લાસ્ટિકને બાળવામાં આવે છે, ત્યારે વાતાવરણની અંદર જે પ્લાસ્ટિકને બાળવાના કારણોસર ડાયોક્સિન, ઓકે, અને બીજો હતો કાર્બન મોનોક્સાઇડ, એ ઉમેરાતો હતો. તો ઘણી વખતે એટલે મુખ્યત્વે તમે જોવા જશો વનસ્પતિ જે છે એ કાર્બનને શોષી લેતા હોય છે. એટલે કાર્બન સિંક તરીકે પણ એ કાર્ય કરે છે, બરાબર. એ વસ્તુ ખાસ તમે એને ધ્યાનમાં લેજો, એને નોંધજો. અલગ અલગ અગાઉ તમે જોશો એ પ્રમાણે આ બધી સંસ્થાઓની વાત કરેલી છે. પર્યાવરણમાં તમે આના વિશે તમે સારી એવી સમજ મેળવી હશે. નહીં મેળવી હોય તો અગાઉના સેશનમાં આપણે એને કવર કરીશું, બરાબર. તો 700 કિલોમીટર આ બેલ્ટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 5 કિલોમીટર જેટલો આખો જે આ બેલ્ટ ત્યાં બનશે. આ તમે જોવા જશો તો ગ્રેટ ગ્રીન વોલ તરીકે ઓળખાય છે, આફ્રિકાની અંદર છે, બરાબર. તો એની અંદર આજે આખું જે આપણે જે પહેલ જે ચાલુ કરી રહ્યા છે એમાં સૌથી મહત્વનો ભાગ આપણે ત્યાંથી પણ કંઈક શીખ્યા છે, બરાબર. ગ્રેટ ગ્રીન વોલ ઓફ આફ્રિકા તરીકે એને ઓળખવામાં આવે છે. બીજું છે સાઉદી અરેબિયા દ્વારા પણ ગ્રીન ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલું છે. એટલે કે બે જગ્યાએથી આપણે આજે પહેલ શરૂ કરવા માટે ત્યાંથી આપણે અલગ અલગ જે માહિતી છે મેળવી છે એના ઉપરથી આપણે આ પગલું લેવા માટે સક્ષમ બન્યા છે, બરાબર. તો આપણે એને ફોલો કરી રહ્યા છે એમ કહેવામાં પણ કંઈ ખોટું નથી અને સારી વસ્તુ છે. અહીં નેક્સ્ટ જે લાસ્ટ ક્વેશ્ચન છે આપણો કે 7મા નંબરનો, કે ભારત કયા દેશ સાથે મળીને પોતાનું પ્રથમ સ્વદેશી ધ્રુવીય સંશોધન જહાજ PRV બનાવી રહ્યું છે. PRV જે છે એ ધ્રુવીય સંશોધન જહાજ જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોલર રિસર્ચ વેસલ.
ઓકે, અને ટૂંકમાં શું કહેવામાં આવશે? અને ટૂંકમાં PRV તરીકે ઓળખવામાં આવશે. ગુજરાતીમાં શું કહેવામાં આવશે? ધ્રુવીય સંશોધન જહાજ તરીકે એને ઓળખવામાં આવે છે. 4 ઓપ્શન છે તમારી પાસે: નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ કે કેનેડા. અહીંયા શું જવાબ આવશે તમારો? એ જવાબ આવશે, નોર્વે. શું? નોર્વે જવાબ તમારો આવશે. હવે કઈ રીતે આ વસ્તુ છે, કેમ કેમ ન્યૂઝમાં છે એની વાત કરીએ તો 2 અલગ અલગ ભાગ તમે જોઈ લો. આ પૃથ્વી છે આપણે, ઓકે. પૃથ્વીના 2 મહત્વના પોલની આપણે વાત કરી લઈએ. તો કે નોર્થ પોલ આવેલો છે, સાઉથ પોલ આવેલો છે, બરોબર. નોર્થ પોલ, સાઉથ પોલ તમે જોવા જાવ તો એન્ટાર્કટિક અને આર્કટિક તરીકે આપણે ઓળખીએ છીએ આ બંને ભાગોને, ઓકે. તો એ જગ્યાએ એટલે કે એન્ટાર્કટિક અને આર્કટિક, આ નોર્થ પોલ અને સાઉથ પોલની વાત કરીએ તો જે સૂર્ય છે સિમ્પલી તમને આ પ્રમાણે સૂર્ય તમને જોવા મળશે. તો સૂર્યના જે સીધા કિરણો છે એ ખાસ કરીને 0 ડિગ્રી ઉપર વધારે પડશે, બરાબર. આ જે વિસ્તાર જે છે એના ઉપર સૂર્યના સીધા કિરણો પડતા આપણને જોવા મળે છે ને એ કારણોસર આ વિસ્તારમાં ગરમી અથવા તો તમે કહી શકો કે તાપમાનનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ વધારે ત્યાં આગળ હોય છે, બરાબર. ઉપરના વિસ્તારમાં તમે જેમ જેમ આગળ વધશો, બરાબર, જેમ જેમ આ ઉપરના વિસ્તારમાં તમે આગળ વધો છો એમ ઉપરના વિસ્તારમાં આગળ વધવાના કારણોસર સૂર્યના કિરણો છે એ વિસ્તારમાં ત્યાં આગળ ત્રાંસા પડતા આપણને જોવા મળે છે, ઓકે. અહીંયા કેવા કિરણો પડશે? તો અહીંયા ત્રાંસા કિરણો પડે છે ને સૌથી ઉપરની તરફ, એટલે કે આ ભાગની હવે આપણે વાત કરી લઈએ. એ જગ્યાએ સૂર્યના કિરણો એક તો એ રીતે આપણે જોઈએ તો એક તો સક્ષમ રીતે ત્યાં પહોંચતા જ નથી, અને પહોંચે પણ છે તો ખૂબ જ ઓછી એવી માત્રામાં ત્યાં પહોંચે છે. એના કારણોસર આ જે વિસ્તારો છે એ વિસ્તારમાં તાપમાન, એટલે કે તાપમાન ખૂબ જ કેવું જોવા મળે છે આપણને? નીચું જોવા મળે છે. ટેમ્પરેચર કેવું જોવા મળે છે? ત્યાં નીચું જોવા મળે છે. એટલા માટે એ જગ્યા ઉપર સૌથી વધારે એવા મોટા એવા પ્રમાણમાં બરફ અથવા તમે એને હિમ, ઓકે, એના સૌથી મોટા ત્યાં ભંડાર આવેલા જોવા મળે છે, ઓકે. ગ્લેશિયર્સ ને બધી વસ્તુ તમે આને કહી શકો છો. હિમ નદીઓની આપણે વાત કરીએ તો એના ભંડાર ત્યાં આવેલા જોવા મળે છે, બરાબર. હવે આ જે અલગ અલગ જે ભંડાર એટલે ગ્લેશિયરની વાત કરીએ તો એનામાં એક વસ્તુ સૌથી મહત્વની કહી છે કે અગાઉના સમયમાં કોઈ પણ ઘટના ઘટી ગઈ હોય, અગાઉના સમયમાં જે પણ જીવો રહેલા છે એ જીવના અશ્મિઓ ત્યાં આગળ ધરબાઈ ગયા છે, તો જેને આપણે જીવાશ્મી તરીકે ઓળખીએ છીએ. તો એવા જીવાશ્મી આ જો ગ્લેશિયરની અંદર ત્યાં ધરબાયેલા મળી આવે તો હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે ટેમ્પરેચર ખૂબ જ ઓછું છે, બરફમાં ત્યાં આગળ બધી વસ્તુ જે કન્વર્ટ થયેલી આપણને જોવા મળે છે, અને આવા જો જીવાશ્મી બરફની અંદર ત્યાં આગળ જો દબાઈ ગયા હોય તો એ સારી એવી સ્થિતિમાં આપણને મળી શકે એમ છે. એટલે પહેલી વસ્તુ આવે છે જીવાશ્મ સાથે સંબંધિત, એની શોધ સાથે સંબંધિત. એટલે કે આજે આખું મિશનની વાત કરી ધ્રુવીય સંશોધન જહાજ, તો પહેલી વસ્તુ આ આવશે, ઓકે. તો એની સાથે સંબંધિત જે સંશોધન છે એ પણ આ વસ્તુ કરશે જીવાશ્મ સાથે, કારણ કે સારા એવા પ્રમાણમાં એના નમૂનાઓ યોગ્ય સ્થિતિમાં મળી આવશે, જેથી કરીને એનો પ્રયોગ કરવા, એનું અવલોકન કરવું બહુ ઇઝી બનશે. એ સિવાય તમે જોવા જાઓ તો એ વિસ્તારો જે છે એટલે અહીંયા તમને સમુદ્રના ભાગો પણ જોવા મળે છે. શું? અહીંયા તમને સમુદ્રના ભાગો પણ આટલામાં તમને જોવા મળશે, ઠીક. નીચે પણ સમુદ્ર છે જ આખો વિસ્તારમાં તમે આમ જોવા જાઓ તો સમુદ્ર સાથે સંબંધિત જે અભ્યાસ છે, એટલે કે સમુદ્ર સાથે સંબંધિત જે અભ્યાસ છે, ઓશિયનોગ્રાફીની પણ ત્યાં આગળ વાત કરવામાં આવે, ઓશિયોનોલોજીની વાત કરવામાં આવે તો એની સાથે સંબંધિત જે અભ્યાસ છે એ પણ આના દ્વારા કરવામાં આવશે. હવામાન સાથે સંબંધિત જે અભ્યાસો છે, હવામાન સાથે સંબંધિત જે અભ્યાસો છે એ પણ આ PRV દ્વારા કરવામાં આવશે, ઓકે. અલગ અલગ એવા તમે હાલમાં જોવા જાઓ તો ભારતના ત્યાં આગળ ત્યાં ઇન્ડિયન બેઝ સ્ટેશન્સ ત્યાં આગળ આવેલા છે. એન્ટાર્કટિકાની આપણે વાત કરીએ પહેલા તો એન્ટાર્કટિકા છે, એમાં જે ઇન્ડિયન બેઝ આવેલા છે એ 2 છે, ઓકે. એક છે મૈત્રી અને બીજું છે ભારતી. અને બીજું તમે જોવા જાઓ સામે હવે એન્ટાર્કટિકાની આપણે વાત કરી એક તો, બીજું મહત્વનું કયું આવે છે? તો આર્કટિક આવે છે. આર્કટિકમાં જે ઇન્ડિયન બેઝ સ્ટેશન, એટલે કે IB એ ટૂંકમાં લખું છું, ઇન્ડિયન બેઝ સ્ટેશન ત્યાં કયું આવેલું છે? તો ત્યાં હિમાદ્રી આવેલી છે, બરાબર. હિમાદ્રી આ બેઝ સ્ટેશન ત્યાં આગળ આવેલું છે, ઠીક છે. ઓકે, તો આટલું 2 વસ્તુ ખાસ તમે ધ્યાનમાં લઈ લેજો. 2 અલગ અલગ ભાગની આપણે વાત કરી. એન્ટાર્કટિક ઉપર જે ઇન્ડિયન બેઝ સ્ટેશન આવેલા છે, જે આ બધા અલગ અલગ રિસર્ચ સાથે સંકળાયેલા છે, એ છે મૈત્રી અને બીજું છે ભારતી. આર્કટિકમાં જે આવેલું છે એ છે હિમાદ્રી. આના પહેલા શરૂમાં તમે જોવા જાઓ 1986ની આસપાસની વાત છે,
તો દક્ષિણ ગંગોત્રી કરીને ત્યાં આગળ બેઝ સ્ટેશન શરૂઆત કરવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં એ બરફની અંદર દટાઈ જવાના કારણોસર હાલમાં એ ઉપયોગમાં રહ્યું નથી. પરંતુ આટલા આપણા જોડે બેઝ સ્ટેશન છે જે ત્યાં આગળ કાર્યરત છે અને વિવિધ સંશોધનમાં સૌથી મહત્વનો ભાગ એ ભજવે છે ત્યાં આગળ. બરોબર, નોર્વેના ત્યાં અધિકારીઓ છે, એમની ત્યાં એક જે કંપની છે, બરોબર, એ કંપનીના જે હેડ છે એ હવે અહીંયા કરાર કરી રહ્યા છે અને ફોટોગ્રાફ તમને સાઈડમાં જોવા મળે છે. બરોબર, કોંગ્સબર્ગ નામની કંપની હતી. અહીંયા એની આપણે ચર્ચા ઓલરેડી હવે કરવાના છીએ. ઓકે, ચલો હવે જોઈએ. ભારત નોર્વે સાથે ભાગીદારી કરીને, ભારત જે છે એ નોર્વે સાથે ભાગીદારી કરીને પોતાનું સૌ પ્રથમ સ્વદેશી રીતે ઉત્પાદિત ધ્રુવીય સંશોધન જહાજ એટલે કે PRV બનાવી રહ્યું છે. આ સહયોગ ભારતના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ એટલે કે GRSE, જેનું હેડક્વાર્ટર, જેનું જે વડું મથક છે કઈ જગ્યાએ આવેલું છે તો કે કોલકાતા ખાતે આવેલું છે. બરાબર, કોલકાતા ખાતે આનું વડું મથક આવેલું છે. એટલે કે GRSE ભારત તરફથી કઈ કંપની ત્યાં આગળ ભાગ ભજવશે તો કે GRSE ભાગ ભજવશે. સામે નોર્વે તરફથી કઈ કંપની ભાગ ભજવશે તો નોર્વેજિયન કંપની છે કોંગ્સબર્ગ. બરાબર, કઈ છે? કોંગ્સબર્ગ નામની કંપની છે એ આમાં ભાગ ભજવશે. આ બંને કંપનીઓ એટલે કે ભારત તરફનું જે આજે વાત કરીએ આપણે કે GRSE ની વાત કરીએ, ભારત સરકારની પોતાની માલિકીની જ સંસ્થા છે, પોતાની માલિકીની ત્યાં આગળ એ એક સંસ્થા આપણે એને કહી શકીએ છીએ જે જહાજ નિર્માણ અને સમારકામ સાથે સંકળાયેલી છે. ઓકે, કલકત્તા ખાતે આવેલી છે. કલકત્તા ખાતે એનું, કોલકાતા ખાતે એનું હેડક્વાર્ટર પણ આવેલું છે જ. બરાબર, તો સામે કોણ છે? નોર્વેજિયન કંપની કોંગ્સબર્ગ છે. આ બંને ભેગા થઈને શેનું નિર્માણ કરવાના છે તો PRV નું નિર્માણ કરવાના છે. બરોબર, પોલર રિસર્ચ વેસલ જેને આપણે કીધી, તો આનું નિર્માણ એ કરવાના છે બંને. જૂન 2025માં હસ્તાક્ષર કરાયેલા MOU દ્વારા ઔપચારિક બનેલી આ ભાગીદારી ધ્રુવીય વૈજ્ઞાનિક સંશોધન અને દરિયાઈ ટેકનોલોજીમાં ભારતની ક્ષમતાઓને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. અને PRV નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશન રિસર્ચ એટલે કે NCPOR, બરાબર, NCPOR હેઠળ ધ્રુવીય અને સમુદ્રી સંશોધનને ટેકો આપશે. હમણાં તમને જે વાત કરી કે ધ્રુવ ઉપર એટલે પોલ ઉપર તો ત્યાં આગળ એ શોધ સંશોધન કરવાના જ છે. બરોબર, એ સાથે સાથે સમુદ્ર સાથે સંકળાયેલા જે વિવિધ સંશોધનો છે એ પણ એ કરતા જોવા મળશે. ધ્રુવીય મિશનમાં ભારતની આત્મનિર્ભરતાને આગળ વધારશે અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સહયોગમાં યોગદાન પણ એ આપશે. બરોબર, આ આત્મનિર્ભરતાની આપણે વાત કરીએ તો મરીન જે આત્મનિર્ભરતા છે, બરાબર, તો એના પર ભારતે લક્ષ્ય રાખ્યું છે કે 2047 સુધીમાં આપણે અલગ અલગ આવા કોઈ પણ ટાઈપના વેસલ્સ બનાવવા હોય આપણે જાતે બનાવી શકવા માટે સક્ષમ ત્યાં બની શકીએ. એ માટે ભારતે એમાં ઉદ્દેશ્ય રાખ્યો છે કે 2047 સુધીમાં એટલે કે 2047 સુધીમાં આપણે સક્ષમ બની રહીશું આપણી રીતે આવા કોઈ પણ જહાજ બનાવવા માટે. અત્યારે જેમ આપણે નોર્વેનો સપોર્ટ લઈએ છીએ, બરાબર, ડેનમાર્કનો સપોર્ટ લઈએ છીએ, ફ્રાન્સનો સપોર્ટ લઈએ છીએ, અમેરિકાનો સપોર્ટ લઈએ છીએ. ઓકે, તો એમ 2047 પછી એટલે કે ત્યાં સુધી આપણે એટલા સ્ટેબલ થઈ જશું કે આપણે જાતે આપણે કોઈ પણ વસ્તુ બનાવી શકશું. એટલા માટે અહીંયા વાત કરી છે કે આત્મનિર્ભરતાને આગળ વધારશે. એટલે જે 2047નું જે વિઝન જે છે એને સાકાર કરવા માટે પણ આ સક્ષમ છે. ઓકે, નેક્સ્ટ હવે જે આપણો લાસ્ટ જે વસ્તુ છે કે ન્યૂઝ ઇન શોર્ટ ઉપર આપણે આવી જઈએ. તો ટૂંકમાં જે નાના નાના એવા સમાચાર છે પરંતુ પરીક્ષા માટે ક્યારેક મોટા પણ સાબિત થઈ શકે એમ છે, એટલે આપણે એને નજર અંદાજ ક્યારેય કરવા જોઈએ નહીં. એટલે જ આપણે આને અહીંયા ન્યૂઝ ઇન શોર્ટમાં કવર કરેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારત જેન AI મોડેલ કેટલી ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે? લાસ્ટ જે કરંટ અફેર હતું એની અંદર આપણે આ ભારત જેન મોડેલ વિશે બહુ સારી એવી વાત કરી હતી. 22 ભાષાઓની પણ આપણે વાત કરી હતી. આવનારા સમયમાં આ 22 ભાષાઓ જે છે એની પણ સંખ્યા વધારવામાં આવનાર છે, એની પણ ચર્ચા આપણે કરી હતી. બરાબર, તો ટૂંકમાં હાલમાં જે મોડેલ લોન્ચ કરવામાં આવેલું છે એ અંતર્ગત કેટલી ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે તો કે 22 જેટલી ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે, જે ભારતની સાંસ્કૃતિક ઓળખની પણ જાળવી શકવા માટે સક્ષમ બનશે. બરાબર, 22 ની અંદર ઓલરેડી ગુજરાતી પણ આપણી આવી જશે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા રાજ્યએ ધોરણ 1 થી મૂળભૂત લશ્કરી શિક્ષણ શરૂ કરવાની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? જવાબ શું આવશે? મહારાષ્ટ્ર આવશે. તો આની અંદર શું કરવામાં આવશે કે પહેલા ધોરણથી અમુક ત્યાં આગળ પાઠ રાખવામાં આવશે, અમુક લેસન રાખવામાં આવશે, અમુક ત્યાં આગળ એવા ટાઈમ સ્લોટ રાખવામાં આવશે કે જેમાં સ્પેશિયલી દેશભક્તિ અને એના સાથે સંકળાયેલા જે અલગ અલગ ચેપ્ટર્સ છે એનું જ્ઞાન આપવામાં આવશે. વિવિધ જે અલગ અલગ લડાઈ છે, વિવિધ એ લડાઈની પરિસ્થિતિમાં કયા પગલાં લેવા જોઈએ, આ બધી વસ્તુ વિશે ત્યાં આગળ અભ્યાસ કરવામાં આવશે. કોના દ્વારા તો કે મહારાષ્ટ્ર સરકારે એની રીતે જાહેરાત કરી છે કે લશ્કરી શિક્ષણ પણ એમને આપવામાં આવશે. બરાબર,
ત્રીજી જે વસ્તુ જોવા જઈએ તો કઈ સંસ્થાના સંશોધકોએ અસામાન્ય રક્ત ગંઠાઈ જવાને રોકવા માટે એક નોવેલ નેનોઝાઇમ વિકસાવ્યું છે? તો કોના દ્વારા? તો IISc દ્વારા વિકસાવવામાં આવેલું છે. ઓકે, અહીંયા IISc જેની હમણાં ટૂંક સમય પહેલા પણ આપણે વાત કરી હતી, ઓલા જે ટાર્ડીગ્રેડ જે મોકલ્યા હતા ને અવકાશમાં, બરાબર, એ ઇસરો અને IISc દ્વારા સંયુક્તપણે એ પ્રયોગ કરવામાં આવનાર છે. બરાબર, તો અહીંયા IISc એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ જે બેંગલુરુ ખાતે આવેલી છે, એના દ્વારા આ જે નવા એટલે કે નવીનતમ, જેને ઇંગ્લિશમાં આપણે નોવેલ તરીકે ઓળખીએ છીએ, બરાબર, તો એવા નેનોઝાઇમ વિકસાવવામાં આવ્યા છે. નેક્સ્ટ તમે જુઓ તો યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી માઉન્ટ એટના કયા દેશમાં આવેલો છે? તો ઇટલી ખાતે આવેલો છે. એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલું છે એટલા માટે આપણે અહીંયા એને કવર કર્યું છે. બરાબર, કઈ જગ્યાએ છે? તો કે ઇટાલી ખાતે આવેલો છે. નેક્સ્ટ છે, તાજેતરમાં કઈ કંપનીને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે GMPCS લાયસન્સ મળ્યું છે? તો એમાં શું જવાબ આવશે? સ્ટારલિંકને આ લાયસન્સ હવે મળી રહ્યું છે. બરાબર, કઈ રીતે ઇન્ટરનેટને પ્રોવાઈડ કરશે? તો કે સેટેલાઇટ દ્વારા. હવે તમને ખબર હશે એ પ્રમાણે કે તમે સ્ટારલિંક છે એમાં સેટેલાઇટ, તમે ટ્રેન પણ તમે અવકાશમાં જોયું હશે કે એક સાથે 5, 7 કે 15, 20 જેટલા સેટેલાઇટ આમ લાઇનસર જતા તમને જોવા મળ્યા હશે, કારણ કે ખૂબ જ નીચી એવી ત્યાં આગળ કક્ષામાં એને મૂકવામાં આવેલા છે, જેના કારણોસર એ આપણને ઇઝીલી અમુક સમયગાળા, રાત્રિના સમયગાળા દરમિયાન એ ચમકતી, જાણે કે ટ્રેન જતી હોય એવું ત્યાં આગળ આખું દ્રશ્ય ઊભું કરે છે, જેને સેટેલાઇટ ટ્રેન તરીકે ઓળખવામાં આવેલી છે. બરાબર, તો એના દ્વારા ઘણા બધા, આમ તમે જોવા જાવ કે 3 કે 4 હજાર જેટલા અલગ અલગ સેટેલાઇટ ત્યાં આગળ મૂકવાના છે, એની જે ચર્ચા એમાં થઈ રહી છે. સ્ટારલિંકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે પૃથ્વી ઉપરના કોઈ પણ વિસ્તારમાં, એટલે કોઈ પણ વિસ્તાર ગમે તે આવી ગયો, ગમે તે છેવાડાનો વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર તમે એને કહી શકો, ઇંગ્લિશમાં આપણે એને રિમોટ એરિયા તરીકે ઓળખીએ છીએ, તો ત્યાં સુધી ઇન્ટરનેટ પહોંચાડવા સાથે સક્રિય છે. ઇન્ટરનેટ પહોંચાડવાની આ એક સૌથી મહત્વનો ઉદ્દેશ્ય એ ધરાવે છે. આનાથી ભારતને શું ફાયદો થશે? તો ભારતને એનાથી સૌથી મોટો ફાયદો એ છે કે ભારતમાં ઘણા બધા વિસ્તાર એવા છે, અંતરિયાળ વિસ્તારો, કે જે જગ્યાએ કોમ્યુનિકેશન હજુ સુધી સ્થાપિત થઈ શક્યું નથી, નેટવર્કની ત્યાં સુવિધા પહોંચી શકી નથી, ટૂંકમાં ઇન્ટરનેટ એ લોકો સરખી રીતે યુઝ કરી શકતા નથી. ઘણી બધી પંચાયતો પણ એવી છે કે જે ઇન્ટરનેટ સાથે ડાયરેક્ટલી જોડાયેલી નથી. તો એવી બધી જે અલગ અલગ જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓ અને જે ઇન્ટરનેટ જે યુઝ કરવાનો જે અધિકાર સૌના માટે સમાન બને, સૌના માટે સમાન ડેટા ત્યાં ઉપલબ્ધ થાય, એ પહેલને પણ આ સારો એવો સપોર્ટ કરે છે. બરોબર, તો સ્ટારલિંક તમે ધ્યાનમાં રાખજો. કયા ભારતીય રાજ્યએ મગજને ચેપ લગાડતા એવા જીવલેણ અમીબાને શોધવા માટે મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કિટ વિકસાવી? તો કોના દ્વારા? તો કેરળ દ્વારા એને વિકસાવવામાં આવેલી છે. બરોબર, તો જે અમીબા જે છે ઘણી વખતે મગજ એટલે કે ખોરાક દ્વારા કે દૂષિત પાણી દ્વારા શરીરમાં પ્રવેશી જાય છે ને, ત્યાંથી પ્રવેશ્યા બાદ એ મગજ સુધી પહોંચે છે, અને મગજમાં પહોંચ્યા બાદ એ મગજ જે છે એનું ત્યાં ક્ષણ કરવાનું કાર્ય ચાલુ કરે છે. બરોબર, એટલે ટૂંકમાં નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે, અને વિઘટન કરવાનું, ખાવાનું કામ કાર્ય ચાલુ કરે છે, જેના કારણે જે વ્યક્તિ જે છે દિવસે ને દિવસે માનસિક રીતે ખૂબ જ માંદો ત્યાં થતો જાય છે, અને શારીરિક રીતે પણ એની ત્યાં એવી ઇનવર્સ અસર જોવા મળે છે, અને એક સમય એવો આવશે જ્યારે એ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દેશે. બરાબર, તો આ જેના લક્ષણ જે છે મગજને ચેપ લગાડતા જીવલેણ અમીબા જે છે એને શોધવા માટે જે ટેસ્ટિંગ કરવાનું હોય, જેને મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક જે ટેસ્ટ જે કહેવાય છે, એને કીટ વિકસાવનાર કયું રાજ્ય છે? તો કે કેરળે આવી કીટ ત્યાં વિકસાવી દીધી છે. એટલે એડવાન્સમાં ખબર પડી જાય કે ભાઈ તમને આ ઇન્ફેક્શન લાગ્યું છે કે કેમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો 2025માં ધનુષકોડીને અભયારણ્ય તરીકે જાહેર કરીને તમિલનાડુએ કઈ સ્થળાંતરિત પક્ષી પ્રજાતિને ખાસ સુરક્ષિત કરી છે? શું જવાબ આવશે એમાં? ફ્લેમિંગો આવશે. ગુજરાતીમાં એને સુરખાબ કહેવામાં આવે છે. સુરખાબ કહેવામાં આવે છે. તમે જોયું હશે એ પ્રમાણે કે સુરખાબ નગરની રચના પણ થતી જોવા મળે છે. શું? સુરખાબ નગરની રચના થતી જોવા મળે છે. કઈ જગ્યા ખાતે? તો કચ્છ ખાતે. ઓકે, કચ્છનું જે નાનું રણ છે એ જગ્યાએ તમને સુરખાબ નગરની પણ રચના ઘણી વખત થતી જોવા મળે છે. એક સાથે ઘણા બધા સુરખાબ ત્યાં આગળ આવે છે, એના કારણે તમે જોશો તો આખી એનું જે સરફેસ જે છે, આખી જે તમને જે પાણીનો વિસ્તાર છે એ તમને પિંક એવું જોવા મળશે. ઓકે, તો આ સુરખાબ નગર ત્યાં આગળ આવશે. નેક્સ્ટ એના પછી જે ક્વેશ્ચન છે એના ઉપર આપણે ધ્યાન લઈએ તો ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કયા રાજ્યમાં આઈબેક્સ તરાના 88.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે? કઈ જગ્યાએ? તો કે ઉત્તરાખંડ ખાતે. બરાબર, સેના દ્વારા એ નિયંત્રિત છે, એનું ત્યાં નિયમન કરવામાં આવનાર છે. ઉત્તરાખંડ ખાતે આનું
ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. કોણે ઉદ્ઘાટન કર્યું એનું? તો કે ભારતના સેના પ્રમુખ જે છે ઉપેન્દ્ર દ્વિવેદી એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌથી અસરકારક પર્યાવરણવાદી એવોર્ડ કોને મળ્યો છે? તો એ જવાબ આવશે આચાર્ય પ્રશાંત. આચાર્ય પ્રશાંતને આ એવોર્ડ મળેલો છે. શેના સંદર્ભે? તો કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર સૌથી અસરકારક પર્યાવરણવાદી, એટલે કે આ આચાર્ય પ્રશાંત તમે જોશો તો ઘણા બધાના તમને પોડકાસ્ટ જોવા મળશે, ઘણા બધા તમને વિડીયો પણ જોવા મળશે યુટ્યુબમાં, જે પર્યાવરણ સંબંધિત ખૂબ જ ગંભીર અને એવી ત્યાં આગળ સરકાર ઉપર પણ આક્ષેપ કરે છે કે સરકારે ખરેખર આ વસ્તુ કરવા જેવી હતી, બરોબર. એટલે કે ટૂંકમાં જે વસ્તુ સાચી લાગે છે વસ્તુને ત્યાં આગળ સરખી રીતે પ્રેઝન્ટ કરવા માટે ત્યાં ટેવાયેલા છે, જેના કારણે ઘણી વખતે સરકારને પણ ખોટું લાગી શકે એમ છે, પણ વાત એમની સાચી હોય છે, બરાબર. તો પર્યાવરણ ઉપર પણ એ બહુ સારા એવા કામ કરી રહ્યા છે, પોતાના દ્વારા અલગ અલગ જે સંસ્થાઓ જે ચાલી રહી છે એ રીતે પણ એ ઇનડાયરેક્ટલી એમાં જોડાયેલા છે, પર્યાવરણ માટે સારું એવું ત્યાં કામ એ કરી રહ્યા છે, એટલા માટે એ એવોર્ડ આચાર્ય પ્રશાંતને આપવામાં આવેલો છે, બરાબર. એના પછી નેક્સ્ટ હવે જઈએ આપણા આજના પ્રેક્ટિસ ક્વેશ્ચન ઉપર, જેનો જવાબ તમારે નીચે કોમેન્ટમાં આપવાનો રહેશે. ક્વેશ્ચન છે GRSE, ઓકે, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સની ત્યાં આગળ વાત કરવામાં આવે છે, શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સની વાત કરવામાં આવે છે, જેનું વડુ મથક કઈ જગ્યાએ આવેલ છે? મેં તમને પહેલા પણ કીધું હતું એ પ્રમાણે કે આજે છેલ્લે જે પ્રેક્ટિસ ક્વેશ્ચન તમારો જે આવશે એ પ્રેક્ટિસ ક્વેશ્ચન એ ડેટામાંથી નીકળશે જે મેં તમને અહીંયા ઓરલી કાં તો અહીંયા રિટર્ન તમને આપ્યો હશે, બરાબર. લેક્ચર સમય દરમિયાન GRSE ની વાત મેં તમને કરી છે, એમાં પણ મેં સ્પષ્ટ તમને કીધું હતું કે આ જગ્યાનું હેડક્વાર્ટર આવેલું છે, એ તમારે જવાબ અહીંયા આપવાનો છે, જેથી કરીને તમારું ધ્યાન કેટલું રહ્યું એ પણ તમે આની અંદર ચકાસણી કરી શકો છો, તમને કેટલું આવડે છે એની પણ ચકાસણી કરી શકો છો. ક્વેશ્ચન છે GRSE નું વડુ મથક કઈ જગ્યાએ આવેલ છે? 4 ઓપ્શન છે. એ છે વિશાખાપટ્ટનમ, બીજો છે કોચી, ત્રીજો છે કોલકાતા અને ચોથો છે મુંબઈ, બરાબર. અહીંયા જે જવાબ તમને યોગ્ય લાગતો હોય એ જવાબ તમારે નીચે કોમેન્ટમાં આપવાનું રહેશે. કોમેન્ટમાં ત્યાં આગળ એ આવતો હોય તો એ લખવાનો છે, બી આવતો હોય તો બી લખવાનો છે, સી આવે તો સી, ડી આવે તો ડી, નથી આવડતું નથી આવડતું એવું લખી નાખજો ત્યાં આગળ, બરાબર. તો એના પછી જે લાસ્ટમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણો સેશન જે છે એ અહીંયા હવે પૂર્ણ થાય છે, બરાબર. આ જે વિડીયો જો તમને ગમ્યો હોય તો એમાં તમે નીચે ત્યાં લાઇકનું બટન ઉપર ખાસ કરીને ત્યાં ક્લિક કરી દેજો. તમારા કોઈ રિવ્યૂ હોય આ સાથે સંબંધિત તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. તમને આ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો, હું તમને ત્યાં આગળ જવાબ એનો આપીશ, બરાબર. તો ખાસ કરીને વિડીયો લાઈક કરી દેજો. તમારા જે પણ ફ્રેન્ડ્સ સગા સંબંધી તૈયારી કરી રહ્યા હોય એને આ જે એની લિંક છે, વિડીયોની લિંક છે, એને શેર કરી દેજો. અને છેલ્લે સૌથી મહત્વનું કે ધ એરા સિવિલ સર્વિસીસની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેવી અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ત્યાં આગળ ક્લિક કરી દેવું, એને પણ ટચ કરી દેવું, જેથી કરીને આવનારા સમયમાં જે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથેના જે પણ વિડીયો છે તે અને એના સિવાય પણ અલગ અલગ વિષયના જે પણ મહત્વના વિડીયો આવે છે એ સમયસર તમને મળતા રહે, સમયસર તમને એની નોટિફિકેશન મળતી રહે, જેનો તમે સારામાં સારો લાભ ઉઠાવી શકો. તો મળી હવે નેક્સ્ટ ટાઈમ નવા સેશન સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.